कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभम्. જગતગુરુ અખંડ ભુવંડલાચાર્ય શ્રી વલ્લભ પ્રભુ, જેમનું ગુણગાન કરવા આજે આપણે એકત્રિત થયા છે એવા શ્રી મહાપ્રભુજીના યશ સ્વરૂપ શ્રી ગોકુલેશ પ્રભુ અને અત્રે ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો, ખાસ શ્રી ગોકુલનાથજીના ઉત્સવ નિમિત્તે આપનું કંઈક સ્વરૂપ વર્ણન, કંઈક ચરિત્ર વર્ણન, કંઈક એવું જીવન જે આપે પુષ્ટિ માર્ગને પુષ્ટિ જીવોને આપ્યું, એના માટેનું એ મનોરથ હતો, એક ઈચ્છા હતી કે 3 દિવસની આપણી શિબિર થાય, પણ સંજોગવશાત એ અનુકૂળતા ન થઈ. પણ જે ક્ષણિક આપણને મળ્યું છે અત્યારે, એનો લાભ આપણે લઈ લઈએ. શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર, કઈ રીતે આપ યશ સ્વરૂપ છે, કેવી રીતે આપણે 7 બાળકોમાં ચતુર્થલાલજીમાં યશની ગણતરી કરી શકીએ, શું આપણે કાર્ય કર્યા, કઈ રીતે આપને ગ્રહસ્થમાં બાળકો પ્રત્યે અપાર સ્નેહ છે, કેટલી વિનમ્રતા છે, આપણા માર્ગની અંદર કઈ રીતે આપણે આગળ પ્રચાર વધાર્યો છે, એ બધો જ પ્રકાર આજે આપણે સૂક્ષ્મ રીતે જેટલું અનુસંધાન પ્રભુ કરાવશે એ પ્રમાણે આપણે અહીંયા વર્ણન કરીએ, ગુણગાન ગાઈએ. શ્રી વલ્લભની કૃપાથી આપણે સૌ પ્રથમ 7 બાળકોની ગણતરી કરીએ તો શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી દ્વારકેશજી, શ્રી ગોકુલનાથજી, શ્રી યદુનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. ક્રમશઃ ઠાકોરજીમાં જે 6 ઐશ્વર્ય એટલે કે 6 ધર્મ જેને કહી શકાય, એ ધર્મ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, જેમની અંદર આ 6 ધર્મ અને આપ સ્વયં પોતે ધર્મી સ્વરૂપ, કે જેમના કારણે આ પ્રકાર આપણને ખ્યાલ આવે કે આપ પ્રભુ છે. ભગવાન કોને કહેવાય? જેમ કહે ને કે જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય, જેની પાસે જ્ઞાન હોય એને જ્ઞાનવાન કહેવાય, જેની પાસે રૂપ હોય એને રૂપવાન કહેવાય. તો ભગવાન કોને કહેવાય? કે જેમની પાસે આ 6 ઐશ્વર્ય છે એ ભગ કહેવાય. એટલે એને ધારણ કરનારો, એ 6 ઐશ્વર્યને ધારણ કરનારો, આ 6 ઐશ્વર્ય જેની અંદર બિરાજે છે એને ભગવાન કહેવાય. તો એ શ્રી ઠાકોરજી આપણા સર્વ સામર્થ્યયુક્ત પુષ્ટિ પુરુષોત્તમ, જેમને આપણે ભગવાન કહો કે આપણા પ્રભુ, જે પણ નામથી આપણે બોલાવતા હોઈએ. પુષ્ટિ માર્ગની અંદર તો ઘણા નામ છે, હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. તો ઠાકોરજીના તો ઘણા નામ છે, પરંતુ જે ભગવાન, જે એક બધા જ જ્યારે પણ કંઈ તકલીફ હોય કે કંઈ ખુશીનો સમય હોય, બધામાં આપણે કે હે પ્રભુ આપણે પુષ્ટિ માર્ગમાં બોલે. ભગવાન શબ્દ એ બધા સાધારણ જીવ પણ બોલે છે.
ભગવાનની દયા થઈ, આપણે એમ કહીએ કે ઠાકોરજીની કૃપા થઈ. એટલા શબ્દોનો ફરક છે પુષ્ટિની અંદર ને મર્યાદાની અંદર. તો એ પ્રકાર આપણે જ્યારે એ જોઈએ કે કઈ રીતે આ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, તો આ તો 6 જ થયા. તો બાળકો તો 7 છે, તો કઈ રીતે ગણતરી કરી? એક ધર્મી સ્વરૂપ છે આપ, તો એ ધર્મી સ્વરૂપ કોણ? તો અહીંયા સર્વપ્રથમ આપ્યું છે. પહેલાં નહીં તો બધા ઐશ્વર્યની ગણતરી થાય, પછી છેલ્લે ધર્મી સ્વરૂપનું બતાવે. પરંતુ અહીંયા ગિરધરજી જે આપના સૌથી મોટા બાળક છે, એમને ધર્મી સ્વરૂપ બતાવ્યા છે. પછી ક્રમશઃ ચાલુ થાય છે કે ગોવિંદરાયજી ઐશ્વર્યનું, દ્વારકેશજી વીર્ય, પરાક્રમ, અને શ્રી ગોકુલનાથજી જે ચોથા બાળક છે યશનું સ્વરૂપ આવે. નહીં તો આમ ક્રમથી જોવા જાઓ તો ઐશ્વર્યમાં ગિરધરજી આવવા જોઈએ, વીર્યમાં ગોવિંદરાયજી આવવા જોઈએ, યશમાં બાલકૃષ્ણલાલજી આવે એમ, અને પછી આવશે દ્વારકાધીશજી આમ, પછી ગોકુલનાથજીમાં યશ સ્વરૂપની જગ્યાએ શ્રી સ્વરૂપ આવતે. પરંતુ ગિરધરજી જે ધર્મી સ્વરૂપ છે, એટલે ગોવિંદરાયજીથી ઐશ્વર્ય, પછી બાલકૃષ્ણલાલજીનું વીર્ય, અને શ્રી ગોકુલનાથજીનું યશ સ્વરૂપ આવ્યું. તો એ પ્રમાણે આપણે આગળ પછી રઘુનાથજીનું સ્વરૂપ આવ્યું શ્રીનું, અને યદુનાથજીનું આવ્યું જ્ઞાન, અને ઘનશ્યામજીનું આવ્યું વૈરાગ્યનું. તો એ પ્રમાણે યશનું સ્વરૂપ શ્રી ગોકુલનાથજી. હવે આપણે એમ કહીએ કે જેટલા પણ ભગવદીય છે 252 અને 84 વૈષ્ણવ, એ બધા ભગવદીયોના પણ 3 સ્વરૂપ છે. નિર્ગુણ સ્વરૂપ તો 84 વૈષ્ણવમાં આવી ગયા. 252માં જે રાજસ, તામસ અને સાત્વિક જે 3 પ્રકાર આવે છે, એ પ્રકારમાં એવી જ રીતે શ્રી મહાપ્રભુજીના પણ 3 સ્વરૂપ, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજી, એ રીતે 3 પ્રકાર આવે છે. તો એમાં આપણે જોઈએ કે સૌથી પહેલાં શ્રી મહાપ્રભુજીનો જે મૂળ સ્વરૂપ છે, એમાં રાજસ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું, તામસ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી, અને સાત્વિક સ્વરૂપ હરિરાયજી. તો કે રાજસ, તામસ અને સાત્વિકનો મતલબ છે કે સગુણ સ્વરૂપ. આમાં ગુણ જ જોવાના છે. આમાં ક્યાંય અવગુણની વસ્તુ નથી આવતી કે તામસ એટલે તામસી થાય, સાત્વિક એટલે સાવ સાધારણ વ્યક્તિ થઈ ગયો, એવું વસ્તુ નથી અહીંયા જોવાની. અહીંયા અલૌકિકત્વ જોવાનું છે કે અલૌકિકત્વમાં કઈ રીતે ઠાકોરજીનું જે મહાપ્રભુજીનું જે રાજસ, તામસ, સાત્વિક જે સ્વરૂપ બતાવ્યું, એ પ્રમાણે અહીંયા જોયું તો કે શ્રી ગુસાઈજી આપ રાજસી ઠાઠવાઠથી બિરાજતા, તો એ રાજસ સ્વરૂપમાં આવે. તામસમાં કે હઠથી ઠાકોરજીનું જે પુષ્ટિ માર્ગનું જે 50 વર્ષ વધાર્યા શ્રી હરિરાયજીની વિનંતીથી, પછી માલા તિલકનું રક્ષણ કર્યું શ્રી ગોકુલનાથજીએ, તો એ પણ આપણે હઠ ધર્મ નિભાવીને. તામસ પ્રકૃતિ એ પુષ્ટિ માર્ગની મુખ્ય પ્રકૃતિ છે. આપણે જે તામસ પ્રકૃતિ છે લૌકિકમાં જોઈએ તો કહે છે તામસા નામ અધોગતિ. લૌકિકમાં આપણે જોઈએ ને તો એમ કહેવાય છે કે તામસ લોકોની અધોગતિ થાય છે, એનો ક્યાંય મોક્ષ નથી. પરંતુ પુષ્ટિ માર્ગમાં સર્વપ્રથમ તામસને જ લેવામાં આવે છે. વિરુદ્ધ ધર્માશ્રય આપણો માર્ગ છે, વિલક્ષણ આપણો માર્ગ છે. તો સર્વપ્રથમ આપણને શું બતાવે છે કે તામસ પ્રકરણ આવે છે. પહેલાં સુબોધનીજીમાં પણ આપણે ચાલુ કરીએ, શ્રીમદ ભાગવતજીમાં 10મા સ્કંદના એમાં પણ આપણે શરૂઆત કરીએ ને તો તામસ પ્રકરણ આવે છે. સૌથી પહેલાં રાજસ કે સાત્વિક પ્રકરણ નથી આવતું, તામસ પ્રકરણ આવે છે. તો એના અનુસંધાનમાં આપણે જોઈએ કે તામસ એટલે જે હઠી છે, એટલે કે જેને એક વખત જે દ્રઢ નિશ્ચય કરી લીધો જે કાર્યનો, એ દ્રઢ નિશ્ચય, દ્રઢતાપૂર્વક એ વસ્તુ નિભાવે છે. એટલે પ્રભુને એવા દ્રઢ જીવો અત્યંત પ્રિય છે. એટલા માટે અહીંયા જે સુબોધનીજીમાં પણ સર્વપ્રથમ તામસ પ્રકરણ જ બતાવવામાં આવ્યું છે. શ્રી આચાર્યજી એમાં આજ્ઞા કરે છે કે આ જ નિર્ગુણ પ્રકરણ છે. આપણે જોઈએ 10મા સ્કંદમાં ક્યાંય નિર્ગુણ પ્રકરણ નથી આવતો. તામસ પ્રકરણ આવે છે, સાત્વિક પ્રકરણ આવે છે, અને રાજસ પ્રકરણ આવે છે, પણ ક્યાંય નિર્ગુણ પ્રકરણ નથી આવતો.
તો આચાર્યજી આ તામસ પ્રકરણમાં જ આજ્ઞા કરે છે કે જે તામસી જે ભક્તો છે એ જ નિર્ગુણ ભક્તો છે, એના માટે અલગથી એ નથી. કારણ દ્રઢતા એ આપણા માર્ગની સૌથી મોટી વિશેષતા છે કે દ્રઢતા જેનામાં હશે એ જ વિશ્વાસ કરી શકશે આપણા પ્રભુ પર. અન્યથા તો એના માટે ક્યાંય કોઈ જગ્યા જ નથી. જો અવિશ્વાસ કર્યો છે તો કોઈ સ્થાન જ નથી. અવિશ્વાસો ન કર્તવ્ય બાધકસ્તુ, કે અવિશ્વાસ જે કરશે એને તો પહેલું બાધક થશે. એટલે એ અને સાત્વિકમાં શ્રી હરિરાયજીનું સ્વરૂપ જે બતાવ્યું એ. તો અહીંયા ગોકુલનાથજીએ દ્રઢતાપૂર્વક આપણા માર્ગનો પ્રચાર કર્યો, દ્રઢતાપૂર્વક માલા તિલકનું રક્ષણ કર્યું. એ જ દ્રઢતાપૂર્વક આપે જે 282 વૈષ્ણવોનું જે સ્વરૂપ પ્રગટ કર્યા છે એ પણ આપની અનહદ કૃપા આપણા માર્ગની ઉપર અને આપણા માર્ગના જીવો ઉપર આજ સુધી આપણા ઉપર એ છે કે જે 282 વૈષ્ણવોના થકી આપણે કંઈક પ્રભુએ જે અનુભવ કરાવ્યો એના અનુભવ માટેની કંઈક એકાદ છાંટ માટે આપણે મનોરથ કરી શકીએ હૃદયમાં કે ભાઈ પ્રભુ અમારી ઉપર પણ ક્યારેક એવો કૃપા વિચારે કે જેનાથી આપણને એ અનુભવ થાય કે જે 84-252 વૈષ્ણવોએ પણ પ્રાપ્ત કર્યું છે. શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્યની વાત કરીએ તો શ્રી ગોકુલનાથજીએ મહાપ્રભુજીના સેવકની કૃષ્ણદાસીના વાક્યનું માન રાખ્યું. કૃષ્ણદાસીએ વિનંતી કરી, રૂકમિણી વહુજીના ઉદર પર હાથ રાખી કે બાવા અત્યારે નહીં પધારતા, અત્યારે મુહૂર્ત સારું નથી. તો કેમ આપ એ વાત માન્યા? કારણ કે કૃષ્ણદાસી શ્રી મહાપ્રભુજીની સેવક છે. તો શ્રી મહાપ્રભુજીના સેવકની શ્રી ગુસાઈજી પણ અમાન્ય રાખતા. ઘરમાં બધા જ બાળકો એ કૃષ્ણદાસીની અમાન્ય રાખતા, બલકે શ્રી મહાપ્રભુજીના જેટલા પણ સેવક છે બધાનું માન રાખતા. તો એ શ્રી ગોકુલનાથજીએ ઉદરમાં રહીને પણ માન રાખ્યું. પછી જ્યારે મુહૂર્ત સુંદર આવ્યું ત્યારે જ્યારે વિનંતી કરી કે બાવા હવે પધારો, તો એ સમયમાં તરત જ આ પ્રાગટ્ય લીધું આપે. તો એ પ્રાગટ્ય પણ એટલું વિશેષ આપનું કે જેના દ્વારા એમ કહી શકાય કે વલ્લભ પધાર્યા. એ વલ્લભના પધારવાથી જે આનંદ થયો છે, શ્રી ગુસાઈજીએ પણ આપનું નામ, જે વલ્લભનો અર્થ શું થાય? પ્રિય. વલ્લભનો અર્થ થાય છે પ્રિય. તો એ પ્રિયતા કેવી રીતે પ્રગટ કરી? તો કે નામ દ્વારા. એ નામ દ્વારા આપે પ્રિયતા પ્રગટ કરી છે. કારણ કે શ્રી ગોકુલનાથજીને વલ્લભ કહીને જ શ્રી ગુસાઈજી બોલાવતા. શ્રી ગોકુલનાથજીની 2 મિનિટ આપણે ધૂન બોલાવીએ. શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થયું તો થોડી ધૂન બોલાવી પછી આપણે આપના થોડાક ચરિત્રનું વર્ણન અને કયા કયા ગ્રંથ આપે રચ્યા છે એનું સૂક્ષ્મ પ્રકાર એ થોડુંક આપણે જોઈએ. જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ શેષ ન રહે કલેશ, 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 જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, શ્રી વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ.
चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद, जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद, जाऊं मैं बलिहार श्री विठ्ठल के चरणारविंद, जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभाधीश की जय। વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ ચરણ આપણે ઢેરકવાના છે ને. શ્રી ગોકુલનાથજીનો વિવાહ થયો. આપના વહુજી અત્યંત કુશળ, ખૂબ ઠાકુરજીમાં સ્નેહયુક્ત, આખા પરિવારને પણ અત્યંત સ્નેહ કરે. એક વખત આપને ત્યાં એક સુલતાન એ દંડવત કરવા આવ્યો. એટલે મૂળ પ્રસંગ શું છે એટલો બધો ખ્યાલ નથી કે કઈ રીતે એ સુલતાન મળીને જે પાછો જાય છે ત્યારે વહુજી ઝરોખામાં બિરાજેલા હોય છે. એ જે બેસીને જાય એની સુંદર પાઘડી, સુંદર વેશભૂષા અને બધું જોયેલું છે. અને સાથે સાથે જોતા જોતા અને દૂર સુધી, જ્યાં સુધી એ નીકળ્યો ત્યાં સુધી વહુજી એને જોતા રહ્યા. ખૂબ સુંદર હતો એ સુલતાન. તો બધી આસપાસની જે દાસીઓ હતી એને એમ થયું કે વહુજી કેમ આટલું બધું જુએ છે એને. તો કહેવાય ને કે આડી રીતે પૂછે છે કે કુંવર કેટલો સરસ હતો, કેટલું સરસ એનું પાઘડી હતી, કેટલો સરસ બાકો યુવાન હતો કરીને આમ તેમ. તો વહુજી કહે છે કે એમ ક્યાં હતો એમ. તો કે આ શું કે આપ આટલે દૂર સુધી તો એને જોઈ રહ્યા હતા એમ, હમણાં જ તો ગયો. તો કે ના ના, મને તો ખબર જ નથી. તો કે આપ શું કામ જોતા હતા તો પછી? તો આપને કહે છે કે એને જે એની પાઘમાં જે એમ્બ્રોડરી જે કરેલી હતી, જેની અંદર જે સુંદર એને કારીગરી કરેલી હતી, એ કારીગરી મને એટલી બધી ગમી ગઈ કે એને હું નિરખી રહી હતી. અને મેં એની અંદર મને બધું મગજમાં એની અંદર એનું આખું ચિત્રામણ ઉતાર્યું છે કે જલ્દી થાળી લઈને આવો કે મારે એમાં એ દોરવી છે. એ ડિઝાઇન જે છે, એ ચિત્રકારી જે છે, એની પાઘની અંદર જે વણેલી હતી એ મારે દોરવી છે. એ આરતીના રૂપમાં એ વહુજીએ કરી. પાર્વતી વહુજી આપનું નામ છે ગોકુલનાથજીના વહુજીનું. અને એ આરતી આજે પણ એટલી બધી ઝીણવટ ભરી છે ને આજે પણ એ સુલતાન પાઠની આરતીના નામે ઠાકુરજીને ઉતારવામાં આવે છે. એનું નામ આપ્યું છે સુલતાન પાઠ, સુલતાન પાઠની આરતી. તો એ એટલા દૂરંદેશી અને એટલું આપનું ઝીણવટ ભર્યું આપનું કારીગરી હતી એવા સુંદર આપને વહુજી પ્રાપ્ત થયા.
જ્યારે પણ બાળકોનું કે મોટા બધા શ્રી ગુસાઈજીને આપને ત્યાં બાળક ન થયા, ઘણો સમય થઈ ગયો, તો પદ્માવતી વહુજી, કારણ કે આપના માતુશ્રી રૂક્ષ્મણી વહુજી તો લીલામાં પધારી ગયા હતા, બીજા આપણે જે વિવાહ કર્યા પદ્માવતી વહુજી શ્રી ગુસાઈજી વિવાહ કર્યા બીજા, એમને કહ્યું કે શ્રી ગોકુલેશને કોઈ બાળક નથી, તો આપના બીજા વિવાહ કરાવીએ. શ્રી પદ્માવતી વહુજીના ભાઈ જે ગોવિંદ ભટ્ટ હતા એમને આ વાત મૂકી. તો શ્રી ગુસાઈજીને આ બધા બિરાજતા હતા, એટલે શ્રી ગુસાઈજીએ બીજે દિવસે એકલામાં શ્રી ગોકુલનાથજીને વાત કરી કે ભાઈ આવી રીતે અમે વિચારી છે કે આપ બીજા વિવાહ કરો, આપને ત્યાં કોઈ બાળક નથી. તો શ્રી ગોકુલનાથજીની જે ઠાકુરજી પ્રત્યેની જે, એટલે આપ ગુસાઈજી એક રીતે જોવા જઈએ તો પરીક્ષા જ કરતા, પરીક્ષા કરી એટલે જ આપે કીધું કે શ્રી ગોકુલનાથજી શું કહે છે એનું અનુસંધાન કરવા માટે જ આપે જોયું. તો શું કહે છે કે જો મારા ભાગ્યમાં શ્રી ઠાકુરજીની ઈચ્છા હશે ને મારા બાળક થવાનું હશે તો આમનાથી જ થશે, અન્યથા જો નહીં હોય તો બીજા વિવાહ કરીશ તો પણ નહીં, એટલે મારે બીજા વિવાહ કરવા નથી. શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થયા કે ઠાકુરજી પ્રત્યે દ્રઢતાનો જે પ્રકાર આપે બતાવ્યો એ જોઈને. પછી અમુક સમય થયો ત્યારે આપને ત્યાં બેટીજીનું પ્રાગટ્ય થયું. બેટીજીનું પ્રાગટ્ય થયું એટલે શ્રી ગુસાઈજી અત્યંત હર્ષથી અને આજ્ઞા કરી કે સોનાના કડા સિદ્ધ કરાવો, બેટીજીને આપશું. ત્યાં શ્રી ગોકુલનાથજીને જે પરિવાર પ્રેમ જે હતો એનો દર્શન અહીંયા આ પ્રસંગમાં થાય છે. તો આપ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે જે આપણા ઘરની પ્રણાલી છે એ પ્રમાણે જેમ આપણે બધા જ બાળકોને ત્યાં જ્યારે પણ બાળક થયા છે ત્યારે ચાંદીના જ કડા આપ્યા છે, તો મારા બેટીજી માટે સોનાના કડાની જરૂર નથી. બધામાં પ્રેમ બન્યો રહે એવું જ આપ વિનંતી કરે છે કે આપ એવું જ આપ કરો કે જેનાથી આપણા ઘરમાં પ્રેમ બન્યો રહે. ત્યારે શ્રી ગુસાઈજી એમાં પણ અત્યંત પ્રસન્ન થઈ અને આપે આજ્ઞા કરી કે સારું, કે અમે જેમ તમારી ઈચ્છા છે એમ જ કરીશું. એના પછી આપને બીજા 2 બેટીજી પણ થયા, પછી 3 બેટીજી થયા, પછી આપને કોઈ બાળક નથી. એના માટે પણ હજી રાહ જોવાની એના જેવું કે હજી આપને બાળક નથી. ત્યારે શ્રી ગુસાઈજીને ચિંતા થઈ છે. શ્રી પદ્માવતી વહુજી વિનંતી કરે છે કે આપને વલ્લભને ત્યાં કોઈ બાળક નથી, તો આપ ગિરધરજીને આજ્ઞા કરે છે કે અમે જ આપને ત્યાં બાળક થઈને પધારશું. એટલે આપ લીલા કરશે પછી બાળક થઈને પધારશે એવી આપે આજ્ઞા કરી. એટલે જ્યારે શ્રી ગુસાઈજી ભૂતલ પરથી પધાર્યા ત્યારે ગિરધરજીને આજ્ઞા કરીને ગયા હતા કે અમારા ગયા પછી અમને બાળક થશે એનું નામ ગોવિંદ રાખજો. એટલે આપ તો કંદરામાં પધારી ગયા ગોવિંદ સ્વામીને લઈને, અને આપને ઉપરણો પધરાવી ગયા શ્રી ગિરધરજીને. અને એ સમયમાં શ્રી ગોકુલનાથજી અને બીજા બધા બાળકોને અને આપના જે બેટીજીઓ હતા એ બધાને આપણે ગોકુલ મોકલી દીધા અને આજ્ઞા કરી કે તમે અહીંયા ગિરધરજી અને શોભા બેટીજી 2 જ આપની સાથે કંદરાની બહાર ઊભા હતા, અને ત્યાં આપ ઉપરણો આપીને આજ્ઞા કરી કે આપનો સંસ્કાર કરજો. અને આ રીતે જ અને જે બાળક વલ્લભને ત્યાં થાય અને આપના ગયા પછી અમુક સાલનું છે, સાલ તો એકદમ યાદ નથી કે કઈ સાલનું, પણ એ સમયમાં આપને ત્યાં બાળક થયું અને શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે એ ગોકુલનાથજીના પ્રથમ બાવાનું નામ ગોવિંદ રાખ્યું. પછી તો 2 બાળક બીજા થયા અને એ પ્રમાણે આપનું બહુ જ સુંદર પરિવાર ફલ્યો ફાલ્યો. આનાથી એક કે આપના જે મોટા શ્રી ગુસાઈજી એ બધાની જે આશીર્વાદ રૂપ જે આપને પ્રાપ્ત થયો છે એ શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજી એના પછી પણ જે ભ્રાતૃ પ્રેમ, જે પરિવારનો પ્રેમ છે એના માટે પણ આપનું સુંદર એ છે કે શ્રી ગુસાઈજીના પધાર્યા પછી ગિરધરજી તો એક રીતે લૌકિકથી અલિપ્ત રહેતા,
એટલે આપને એમ કે મને સંસારમાં બહુ ફરવું હરવું, એ લૌકિક સંસાર મને બહુ ફાવતું નથી. એટલે આપ વિચાર કરતા હતા, ઘણો સમય બિરાજી આપે વિચાર કર્યો અને પછી બધા બાળકોને બોલાવ્યા ગિરધરજીએ અને આજ્ઞા કરી કે આ બધા ભાઈઓને માથે ઠાકુરજીને શ્રી ગુસાઈજીએ ઠાકુરજી પધરાવી દીધા છે, તો હવે બધા પોતપોતાની રીતે પોતાનું ઘર અને ઠાકુરજીને સંભાળો અને બિરાજો. તો બધા સ્તબ્ધ થઈ ગયા કે બધા અલગ અલગ થઈશું તો કેમ ચાલશે? આજે આપણો એક પરિવાર હોય, અચાનક અલગ થવાની વાત આવે તો કેવી હાલત થાય? એટલે શ્રી ગોકુલનાથજીએ એ પરિવાર પ્રેમના કારણે શ્રી ગિરધરજીને વિનંતી કરી કે આપ, અત્યારે અમે બધા નાના છીએ, આપ જેમ આજ્ઞા કરશો એમ અમે ચાલશું, પણ આપણે બધા સાથે જ રહીએ, અલગ ન થઈએ. પછી તો આપ મોટા છો, આપે જે નક્કી કર્યું હોય એ અમારે આજ્ઞા શિરોધાર્ય કરવી પડે. એટલે શ્રી ગિરધરજીએ આજ્ઞા કરી કે ના, મારો તો એમ જ ઈચ્છા છે કે બધા બહુ સાથે રહીએ તો મતભેદ થાય, એના કરતાં રાજી ખુશીથી આપણે અલગ થઈ અને સમય સંજોગો પ્રમાણે જેમ પ્રમાણે પ્રસંગોપાત આપણે બધા મળીએ કરીએ, તો એ રીતે જ મારી ઈચ્છા છે. એટલે શ્રી ગોકુલનાથજી અને બધા બાળકોએ વાતને શિરોધાર્ય કરી, આજ્ઞાને શિરોધાર્ય કરી અને શ્રી ગોકુલનાથજીએ એમ વિનંતી કરી કે મારી એટલી વાત આપ રાખો કે વિનંતી એ સ્વીકારો કે ઘનશ્યામજી બહુ જ નાના છે અત્યારે, અને આ બેટીજીઓ પણ, તો આપને જો આજ્ઞા હોય તો જ્યાં સુધી એમના વિવાહ ન થાય ત્યાં સુધી એ મારી સાથે જ રહે, અને જે પણ બીજા ભાઈઓને પણ મારી સાથે રહેવું હોય એ પણ મારી સાથે રહે. ત્યારે બેટીજી આપને વિનંતી કરે છે કે અમે તો આપની સાથે રહીશું. શોભા બેટીજી અને દેવકા બેટીજી આપની સાથે બિરાજે છે, અને એમાં પણ અત્યારે તો કંઈ આપને સગવડતા છે નહીં, એટલે જે ઓટલો જે મળ્યો છે આપને એ જગ્યા પર પાર્વતી બહુજીને આપની આજ્ઞા કરે છે કે આપની કોરી સાડી લાવો, ત્યાં બિછાવો અને ઠાકુરજીને ત્યાં આપણે પધરાવીએ. એટલે ઠાકુરજીને પધરાવી અને ત્યાંથી આપણે ધીરે ધીરે કરીને પ્રકાર વધાર્યો. બધાનો વિચાર કરનાર શ્રી ગોકુલનાથજી તો શું આપણા પુષ્ટિ માર્ગના જીવોનો વિચાર નહીં કરે? પુષ્ટિ માર્ગનો વિચાર અને પુષ્ટિમાં આવેલા જીવોનો વિચાર શ્રી ગોકુલનાથજી નહીં કરે? કરશે જ. એટલે જ તો શ્રી મહાપ્રભુજી આપના સ્વરૂપો દ્વારા વારે વારે અત્યાર સુધી ભૂતલ ઉપર બિરાજે જ છે અને પોતાના જીવો ઉપર એ કૃપા દ્રષ્ટિ રાખે છે. જે પ્રમાણે શ્રી ગોકુલનાથજીએ માર્ગનો પ્રચાર કર્યો છે એવું તો કોઈ જ ના કરી શકે. અનહદ ગ્રંથો લખ્યા છે, અનેક ટીકાઓ કરી છે, સર્વોત્તમજીની ટીકા કરી છે. આપે સર્વોત્તમજીની ટીકા તો એટલી અદ્ભુત છે કે જેનો એક એક શબ્દ આપણે માણીએ તેમ થઈ જાય કે શ્રી વલ્લભનું સ્વરૂપ તો વલ્લભ જ બતાવી શકે, કારણ કે આપ શ્રી વલ્લભનું જ સ્વરૂપ છે. યશ વધાર્યો છે માર્ગનો એટલે યશ સ્વરૂપ છે. જે રીતે માલા તિલકની રક્ષા કરી છે, આપની અવસ્થા એટલી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ હતી તો પણ જ્યારથી આપ ગોકુલથી નીકળ્યા ત્યાંથી આપને અન્ન જળ ન લીધો, અને જ્યાં સુધી કાશ્મીરમાં જઈને જે એ વાતને માન્ય ન કરાવી કે અમારે માલા તિલક તો અમારા વૈષ્ણવો પહેનશે જ, એ તમે નહીં છોડાવી શકો, જ્યાં સુધી એ ત્યાંના સુબાએ એનું હાકીમે લખી ન આપ્યું ત્યાં સુધી શ્રી ગોકુલનાથજી ત્યાંથી હલ્યા નહીં. અને શ્રી ગોકુલનાથજીની કૃપાથી આપણે આજે આ નિશંક થઈને માલા અને તિલક એટલે કે આપણે તિલક કરી શકીએ છીએ. આપણા માથા પર જે શ્રી વલ્લભના ચરણારવિંદ છે એને આપણે છાપ નિશંક નિડર થઈને નિર્ભય થઈને રાખી શકીએ છીએ, અને ગળામાં આપણે તુલસીજીની માળાજી એ પણ આપણે નિર્ભય થઈને પહેરી શકીએ છીએ. એ હક આપણો શ્રી ગોકુલનાથજીએ જ સાચવ્યો છે. તો શ્રી ગોકુલનાથજી એવી કૃપા વિચારી. શ્રી હરિરાયજીનો પ્રસંગ છે. શ્રી હરિરાયજીએ વિનંતી કરી એટલે શ્રી ગોકુલનાથજીએ આ 252 અને 84 વૈષ્ણવોનું જે લીલા ભાવના છે એ પ્રકટ કરી. શ્રી ગોકુલનાથજી આપ બોલતા ગયા, કારણ કે આપને તો બધું દર્શન છે કે 252 વૈષ્ણવ લખાવા નથી આવ્યા કે અમને આ અનુભવ થયો તમે લખો, કે એમણે કોઈ ડાયરી નથી બનાવી જેમાંથી જોઈ જોઈને બધું લખ્યું હોય. આ તો સાક્ષાત શ્રી ગોકુલનાથજી અનુભવ કર્યો, દર્શન કર્યા એ બધા ભક્તોના, એ ભગવદીઓના,
અને ગોકુલનાથજી આપ લખાવતા ગયા અને શ્રી હરિરાયજી લખતા ગયા. એટલે શ્રી હરિરાયજી એમાં ભાવ પ્રકાશ કર્યો છે. આપણે હરેક એમાં જોઈએ તો ભાવ પ્રકાશ બતાવે છે કે ભાવ પ્રકાશમાં હવે આનું આ નિરાકરણ છે, આ વાર્તાજીનું આ નિરાકરણ છે, આ શબ્દનું આ નિરાકરણ છે, આવું શ્રી મહાપ્રભુજી ઠાકુરજી કેમ બોલ્યા, આવું શ્રી મહાપ્રભુજીએ કેમ આજ્ઞા કરી, એનો ખુલાસો ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજીએ કર્યો. એટલે શ્રી હરિરાયજી અને શ્રી ગોકુલનાથજીએ આપણે બંને કૃપા વિચારી અને આપણા માર્ગનું રક્ષણ અને પ્રચાર કર્યો છે. શ્રી હરિરાયજીએ પેલું જે જડિયાનો પ્રસંગ છે, શ્રી ગોકુલનાથજીએ જડાવ કુલ્હે સિદ્ધ કરાવડાવી. જડાવ કુલ્હે કહેવાય ને કે આપણે જે વસ્ત્રની કુલ્હે ધરાવી એવી જડાવ કુલ્હે પણ આવે છે. તે જડાવ કુલ્હે શ્રી ગોકુલનાથજીએ આપના પ્રાગટ્ય દિવસ માટે સિદ્ધ કરાવડાવી. તો એ જે જડિયો હતો એ શ્રી હરિરાયજીની પાસે આવ્યો અને વિનંતી કરી કે આ સિદ્ધ થઈ ગઈ છે અને આપ કે શ્રી ગોકુલનાથજી અહીંયા બિરાજતા નથી, તો આપ દ્રષ્ટિ કરી લો, કંઈ ભૂલચૂક હોય તો આપ બતાવો. ત્યારે શ્રી હરિરાયજી કહે છે કે આ તો બહુ જ સુંદર થઈ છે અને કહે છે કે આમાં તો કંઈ જ ભૂલ નથી, પણ જ્યારે તું શ્રી ગોકુલનાથજી પાસે આ પધરાવવા માટે જાય ત્યારે ગોકુલનાથજીના અતિ પ્રિય શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજીના અતિ પ્રિય છે. તો આપને જે બધી ખ્યાલ છે કે શ્રી ગોકુલનાથજી કેવી રીતે પ્રસન્ન થશે. એટલે કીધું કે આ જ્યારે કુલ્હેના દર્શન શ્રી ગોકુલનાથજી કરશે ત્યારે અત્યંત પ્રસન્ન થશે, થોડા નહીં પણ અત્યંત પ્રસન્ન થશે. ત્યારે એમ આજ્ઞા કરશે કે તું માંગ, તને શું જોઈએ છે. ત્યારે તમે કોઈ દ્રવ્ય કે કશું નહીં માંગતા, પણ એમ કહેજો કે એક વિનંતી છે કે આપણા માર્ગના 50 વર્ષ આપ વધારો. આપણા માર્ગના 50 વર્ષ આપ વધારો. પેલો જડિયો કહે છે કે સારું. શ્રી ગોકુલનાથજી પાસે જાય છે કુલ્હે લઈને. શ્રી ગોકુલનાથજી તો એ કુલ્હેના દર્શન કરીને અત્યંત પ્રસન્ન થઈ જાય છે. કહે છે કે વાહ, ખૂબ જ સુંદર, પ્રભુને લાયક સિદ્ધ થઈ છે. હવે તું બોલ, તારે શું જોઈએ છે, તું માંગ, હું ખૂબ પ્રસન્ન છું તારી ઉપર. તો વિનંતી કરે છે કે રાજ, આપણા માર્ગના 50 વર્ષ વધારો, એવી વિનંતી છે. શ્રી ગોકુલનાથજી વિચારે છે કે આનામાં આવી બુદ્ધિ ક્યાંથી આવી. તને આવું તું એક વસ્તુ કે તને આ કોણે શીખવાડ્યું છે. તો કે ના, જે હું એમ જ વિનંતી કરું છું કે ના, આ તારા શબ્દો નથી. તો કે જે મને શ્રી હરિરાયજી આવી વિનંતી કરવાની આજ્ઞા કરી હતી. તો કે બરોબર, હવે બરોબર છે. પછી આપ આશીર્વાદ આપે છે કે હા, 50 વર્ષ આપણા માર્ગના વધશે. એટલે 500 વર્ષ તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી જ છે, પણ શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીની વિનંતી દ્વારા આ 50 વર્ષ આપણા માર્ગના વધાર્યા છે. બીજું જ્યાં સુધી શ્રી ઠાકુરજી, શ્રીમદ ભાગવતજી, શ્રી વલ્લભકુલ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, બાલકો જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાજે છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગની સ્થિતિ છે ને છે. જ્યારે આ લુપ્ત થશે ત્યારે તો આપોઆપ ઠાકુરજી લીલા સમેટી લેશે. આપણે તો અત્યારે આનંદ કરવાનો છે. આ નિશાની છે કે શ્રી ગોકુલનાથજી કૃપા વિશે મને ખરેખર એમ કહું ને, તો મેં કોઈ જ પ્રકારનું કોઈ શ્રી ગોકુલનાથજીના ચરિત્રનું વાંચન નથી કર્યું. કારણ જે સ્મરણ કરેલું, જે વાંચન પણ ક્યારેક કર્યું હોય કે કોઈના દ્વારા શ્રવણ કર્યું હોય, તો એનાથી જ આ વસ્તુ એમ થાય કે શ્રી ગોકુલનાથજીએ કેટલી કૃપા વિચારી છે આપણા માર્ગની અંદર. પુષ્ટિ જીવનો આપણે વિચાર કર્યો. આજે 284 વૈષ્ણવ આપણા માટે એક એ ધ્યેય છે કે આપના ચરણ રજની આપણને પ્રાપ્તિ થાય. એવા ભગવદીઓને આપણે જો પ્રસંગો આપણને પ્રગટ ન કર્યા હોત તો આપણે શું કરી લે.
આપણને દિશા મળતે ઠાકોરજીને પ્રાપ્ત કરવાની, કઈ રીતે રીઝવવા ઠાકોરજીને એ નથી ખબર પડતી. આજે જે પ્રસંગ આવ્યો હતો જે એક પટેલ હતા એ ત્યાં મૂકી ગયા તો ગુસાઈજીને ખબર પડી ગઈ હતી. તો ઠાકોર ગોરધનનાથજીએ દર્શન ન આપ્યા કે તમે કેમ તમે ત્યાં મૂકીને કેટલી 3 વખત કીધું તો ના પાડી કે નહીં દર્શન નહીં આપું. એટલા બિચારા હાવ પેલા હતા ને ઓલા બધા પૈસાનું ઘમંડ હતું એ બધા જતા રહ્યા. એટલે તો કહું છું કે 284 વૈષ્ણવોને વાર્તાજી તો આપણા માટે એક ધ્યેય છે. તો એ ધ્યેયને આપણે કઈ રીતે આગળ વધવું, આપણને માર્ગદર્શન કરવા વાળા આ ગ્રંથો છે. આપના 24 વચનામૃત, હા એક એક શબ્દ ઉપાડી લ્યો. હાસ્યામૃત અદ્ભુત છે. એટલે શ્રી ગોકુલનાથજીના જેટલા પણ ગ્રંથો છે એ ગ્રંથો એટલા અદ્ભુત છે કે જેમાં ક્યાંય આપણને ભૂલ થતી હોય આપણી, તો આપણે એમાં માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીએ છીએ. એનાથી આપણને આગળ વધવાનો, કે આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ તો એનું નિરાકરણ આપણને મળે છે. 84 વૈષ્ણવોમાં, 252 વૈષ્ણવોમાં કે ભાઈ આ આપનાથી એ ભગવદીઓથી તો ક્યારેય અપરાધ થતા જ નથી. એ તો આપણને શિક્ષા કરવા માટે કે આપણે ક્યાંક જો એવી ભૂલ થતી હોય, કારણ કે જીવ છીએ ને, જીવથી તો ભૂલ થાય જ છે. એટલે જીવ જો ભૂલ કરે છે તો એનું નિરાકરણ શું છે, યા આ તમે અપરાધ કરશો તો એનો દંડ શું છે. એટલે સાવધાની રાખવી અને નિરાકરણ કરવું, એ બંને પ્રકાર 252 અને 84 વૈષ્ણવોમાં આપણને પ્રગટ પ્રાપ્ત છે. એ શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજીની કૃપાથી. અને એવી જ રીતે 24 વચનામૃત શરૂઆતમાં જ શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી ગુસાઈજીએ આપણા માર્ગની એટલી સૂક્ષ્મ પ્રકાર બતાવ્યા છે કે જે એક રીતે જોવા જાવ તો બહુ જ કઠિન છે, પણ જો આપણે એ માર્ગ પર ચાલવા લાગીએ તો આપણને બહુ સહજ લાગે છે. એ 24 વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજીએ કઈ રીતે ઠાકોરજીને સખડી ધરવી, દૂધઘરનો પ્રકાર, શૃંગારનો પ્રકાર, પછી કેવું શું આપણા માર્ગની અંદર ચાલે છે, શું નથી ચાલતું, કેવી રીતે છોવાઈ જાય, કોનાથી છોવાઈ જવાથી નાહવું પડે, કોનાથી ન છોવાય, એ બધો જ પ્રકાર 24 વચનામૃતમાં આપ્યું છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ટામેટા, મૂળા, ગાજર, તરબૂચ આ બધું નથી ચાલતું. કેમ? અમુકમાં કોબી, તામસ ગંધ એટલે ગંધ અને રંગ બંને દોષ છે. રંગ દોષ અને ગંધ દોષ. ગંધ દોષ છે અને રંગ દોષ છે. રીંગણા પણ નહોતા ચાલતા, પણ રીંગણા શ્રી જગન્નાથજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીએ 6 મહિના માટે ચલાયા. ત્યાં પ્રબોધનીથી દેવશયની એકાદશી સુધી એ ચાલશે, અને પછી 4 મહિના ચાતુર્માસ જે આવે છે એમાં બંધ રહે છે, અને બાકીના સમયમાં છે. પરંતુ શ્રીનાથજીમાં 12 મહિના આવે છે. શ્રીનાથજીમાં 12 મહિના આવે છે. એ જગન્નાથજીના રૂપમાં, દેવના સ્વરૂપમાં એમ કહેવાય છે કે ઠાળા સ્વરૂપના એના પ્રમાણમાં પણ શ્રીનાથજી જે મંદિરના રૂપમાં આપણે જોઈએ, એટલે એ ત્યાં એ આરોગે છે 12 મહિના. પછી ગરોળીથી અડકીએ તો નહાવું પડે. ગરોળી અડકાઈ જાય, શ્વાનને અડકીએ તો નહાવું પડે. બિલાડીને અડકવાથી નથી નહાવું પડતું, ઉંદરને અડકવાથી નથી નહાવું પડતું. એટલે એ અમુક જે છે, ક્યાં કેવા જો દૂધઘર અરોગતા ઠાકોરજી હોય, જેને ત્યાં દૂધઘરની સેવા બિરાજતી હોય, ઠાકોરજી દૂધઘર જ અરોગતા હોય, તો એને સખડી અરોગતા ઠાકોરજી સાથે ન પધરાવાય. કારણ કે પછી તો એ સખડી નથી અરોગવાના. અને અહીંયા જે અરોગવાનો જે પ્રકાર છે ને, એના વિષય પર લેવા જઈએ ને તો બહુ જ લાંબો પ્રકાર થઈ જાય. તો એક સૂક્ષ્મ પ્રકારે સમજાવું કે મર્યાદામાં જોવા જઈએ તો હમણાં જ અમારે શ્રી સુબોધનીજીમાં જે બપોરે ઝૂમ મિટિંગમાં સત્સંગ ચાલે છે મારે નિત્ય 1:30 વાગે, તો એની અંદર આ ઝૂમ મિટિંગમાં આ સુબોધનીજીમાં આવે છે કે ઠાકોરજી પોતાનું બ્રહ્મ સ્વરૂપ શ્રી યશોદાજીને સન્મુખમાં પ્રગટ કરી રહ્યા છે. મૃતિકા ભક્ષણનો પ્રસંગ ચાલી રહ્યો છે અત્યારે. તો મૃતિકા ભક્ષણના પ્રસંગમાં
આ બતાવે છે ઠાकुरજી જ્યારે યશોદાજી કહે છે કે તે માટી ખાઈ છે તું મુખ ખોલ, તો ઠાकुरજી કહે છે કે હું માટી નથી ખાતો, એટલે મેં માટી નથી ખાધી, હું દૂધ દહીં માખણ પણ હું તો નથી ખાતો. ત્યાં સુધીનું છે. અત્યારે ખાલી તમે એમ કહો કે ભાઈ આ બાળકોએ મારી શિકાયત કરી છે કે બલરામજીએ પણ કીધું છે, તો બલરામજી તો ખોટું નહીં બોલે. એટલે મારી પાસે એક પ્રમાણ છે કે બલરામજીએ કીધું છે એટલે તે માટી ખાધી જ છે. એટલે ઠાकुरજી કહે છે કે ના, બલરામજી પણ ખોટું બોલે છે. તો કે જે શિકાયત કરવા આવેલી ગોપીજનો એ પણ ખોટું બોલે છે, તો કે હા એ પણ ખોટું બોલે છે. મેં તો દહીં દૂધ માખણ કોઈ દિવસ કશું ખાધું જ નથી. કે કારણ કે હું તો બ્રહ્મ છું. બ્રહ્મ તો અભોગતા છે, બ્રહ્મ ના ખાય. મારે જીવા જ નથી કે તું જોઈ લે મોઢું ખોલીને, જીવા જ નથી કે મારે જીવા હોય તો મને ભૂખ લાગે ને. જે રસનું ચાખવા માટે, જે રસનું આસ્વાદન લેવા માટેની જે વસ્તુઓ છે એ વસ્તુ જ નથી મારી પાસે, જીવ જ નથી મારી પાસે, તો હું આસ્વાદન શું લઈશ? મને ભૂખ જ ના લાગે તો ભૂખ ના લાગે તો હું ખાઈશ શું? એ ભૂખ લાગવાનો સ્વભાવ તો જીવનો છે. જીવ રૂપ જે છે એને ક્ષુધા લાગે એટલે કે એને ભૂખ લાગે એટલે એ ભોજન કરે. હું તો બ્રહ્મ છું, મને ના ભૂખ લાગે છે એટલે હું ખાતો નથી. તો અહીંયા શ્રી આચાર્યજી એટલો સુંદર ખુલાસો એની અંદર કર્યો છે કે મર્યાદા રીતે, જ્ઞાન રૂપ રીતે, જ્ઞાન માર્ગની રીતે ઠાकुरજી બ્રહ્મરૂપ છે. પરબ્રહ્મ પરમાત્મા છે ને. આપણે ત્યાં શબ્દ નથી વપરાતો કોઈ દિવસ કે પરબ્રહ્મ પરમાત્મા છે. આપણે ત્યાં તો ઠાकुरજી સર્વ સામર્થ્ય યુક્ત છે. એ પરબ્રહ્મ પરમાત્મા એ સ્વરૂપ એ શબ્દો એ મર્યાદામાં જ્ઞાન માર્ગમાં લોકો બોલે છે. તો એ જે બ્રહ્મ સ્વરૂપ છે એ બ્રહ્મ તો અભોગતા છે, એ દેખીતું છે, હકીકત છે એ વસ્તુ. એમાં ઠાकुरજી તો ખોટું બોલતા જ નથી કોઈ દિવસ. એટલે ઠાकुरજી આજ્ઞા કરી કે ભાઈ હું તો કંઈ ખાતો જ નથી, મેં માટી નથી ખાધી. માટી તો શું, દહીં દૂધ માખણ કંઈ જ નથી ખાધું મેં તો. એટલે તમારે જો વિશ્વાસ ના આવતો તો મારું મુખ ખોલીને જોઈ લો, પ્રત્યક્ષ છું હું તમારી સામે. યશોદાજીને તો ચિંતા થઈ ગયા, તો રોજ દહીં દૂધ માખણ બધું ખાય છે અને આવું કામ બોલે છે. યશોદાજી એમ નહીં કહે કે તું મોઢું ખોલ, હમણાં જ ખોલ. યશોદાજી તો ચિંતા થઈ ગઈ ખરેખર. ત્યાં મહાપ્રભુજી ખુલાસો કરે છે કે ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં ઠાकुरજી આરોગ્ય છે. કેમ? કારણ કે શ્રી મહાપ્રભુજીની કાની આપણે આપીએ છીએ, વ્રજભક્તોની કાની આપણે આપીએ છીએ, એટલે આપણા ઠાकुरજી આરોગ્ય છે. બાકી કોઈ જ નારાયણ, કોઈ જ દેવતા કોઈ જ નથી. કારણ કે દેવતા જે છે એ બધા હવીનો અન્ન પ્રાપ્ત કરે. એટલે જે યજ્ઞમાં જે યજ્ઞ આદિ જે હવન કરવામાં આવે એની અંદર જે સામગ્રી પધરાવવામાં આવે એનો જે ધુમાડો નીકળે ને એ ધુમાડાને સુગંધ દ્વારા એનું ગ્રહણ કરે. એટલે ઘ્રાણેન્દ્રિયથી એનું ભક્ષણ કરે એમ કહી શકાય. અરોગતા નથી. એવી રીતે નારાયણ છે લક્ષ્મી નારાયણ છે, વૈકુંઠ નારાયણ છે, બીજા આપણે 4 નારાયણના પ્રકાર બતાવે. સૂર્યનારાયણ છે, હા તો નહીં બદ્રીનારાયણ વેંકટેશમાં 2 લક્ષ્મીનારાયણ, વેંકટેશ નારાયણ અને યજ્ઞનારાયણ અને સૂર્યનારાયણ. એ જે 4 નારાયણ જે સ્વરૂપ બતાવ્યું છે એ બધા પણ ફક્ત દ્રષ્ટિથી એ વસ્તુને ગ્રહણ કરે છે, અરોગતા નથી. અરોગવાવાળા તો આપણા જ પ્રભુ છે. અને એ પણ ભક્તના ભાવને અને ભક્તની વિનંતી કોની કાનીથી, તો કે શ્રી મહાપ્રભુજીની કાની. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી, શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, શ્રી સ્વામીજી ને વ્રજભક્તોની કાની જ્યાર સુધી આપણે ભોગમાં નથી આપતા ત્યાં સુધી ઠાकुरજી ભોગ આરોગતા નથી. એટલે કીધું કે પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે જો જોઈએ તો પુષ્ટિ માર્ગમાં ઠાकुरજી ભક્તના ભાવથી આરોગ્ય છે, એનો મનોરથ પૂર્ણ કરવા માટે આરોગ્ય છે. અને આરોગ્યા પછી પણ આપ અભોગતા છે. એટલે બ્રહ્મત્વ તો છે જ, એ તો ક્યાંય નથી જવાનું.
એ તો ક્યાંય નથી જવાનું. એટલે શ્રી મહાપ્રભુજીએ જે પ્રમાણે આ પ્રકાર બતાવ્યો, એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી એ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણે આગળ વધવાનું છે. તો જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે, મહાપ્રભુજી એટલે બાલક જેમ આજ્ઞા કરે કે ભાઈ તમારે ત્યાં ઠાકોરજી દૂધઘર આરોગશે, તો એનાથી આગળ આપણે આપણી રીત પ્રમાણે ન ચાલાય. જ્યાં સુધી વલ્લભની આજ્ઞા ન થાય ત્યાં સુધી ન ચાલાય. એટલે એ 24 વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી એવો ખુલાસો કરે છે કે અમર્યાદાની જે હોય, એટલે કે જેને સખડી ભોગ ન ધરતા હોય એવા પ્રભુ જ્યારે અડચણના અનુસંધાનમાં પધારે તમારે ત્યાં તો ઠાકોરજી સખડી આરોગે છે, તો પણ તમારે એ ઠાકોરજીને સખડી નહીં આરોગાવી. વૈષ્ણવો શું વિચાર કરે કે લે અમારે ત્યાં કોઈ મહેમાન પધાર્યો હોય તો આપણે બધું ખાતા હોઈએ ને એને નહીં ખવડાવવાનું. તો એટલું વિચાર કરી લ્યો કે આપણે ત્યાં કોઈ નાનું બાળક આપણને ત્યાં આપી ગયું હોય તો આપણે બધું મરચાવાળું ને એવું બધું ખાશું તો શું નાના બાળકને ખવડાવશું? એની માં કહીને જાય કે ભાઈ આને આટલું જ ખવડાવજે, આનાથી વધારે નહીં આપતી. તો તમે એમ જ કરશો ને. કોઈ નાનું બાળક આપણે ત્યાં આવ્યું હોય કે જે આવું મસાલાવાળું કે જેને આ વસ્તુ ચાખી જ ન હોય તો એને અપચો થઈ જાય. ઠાકોરજીને ન થાય, પરંતુ એ વિનંતીથી બંધાયેલા છે. એ વિનંતીથી બંધાયેલા છે. જે પણ અંસકડી સુધીનો પ્રકાર હોય તો અંસકડી ભોગ ધરીને ઠાકોરજીને પોડાવી દેવા, દૂધઘર આરોગાવીને ઠાકોરજી પોડાવી દેવા. પછી આપણા પ્રભુનો જે ક્રમ થતો હોય એ ક્રમ કરવો, જોડે નહીં પધરાવાના. શિંગાર સુધીની સેવા હોય તો શિંગાર સુધી પધરાવી, જે ભોગ બધા સ્વરૂપને આવતું હોય એ ધરીને અને એ સ્વરૂપને પોડાવી દેવા. એનો પૂરેપૂરો ખુલાસો એ 24 વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી કરે છે. એટલે અહીંયા આજ્ઞા પ્રધાન છે, કાની પ્રધાન છે. આપણા મનોકલ્પિત આપણે સેવા નહીં કરવી. શ્રી હરિરાયજી વારે ઘડીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, મનોકલ્પિત ભાવ પણ નહીં કરવા, મનોકલ્પિત સેવા નહીં કરવી. આપણે કહીએ ને કે ભાવ ના કરવી. શરીરાજી તો પહેલા જ શિક્ષાપત્રની અંદર પહેલા જ શ્લોકમાં આજ્ઞા કરે છે કે વ્રજભક્તોની ભાવના કરવી અનોસમના સમયમાં. તો ભાવના કેવી કરવી? તો કીધું છે, આપણે આજ્ઞા પણ કરી છે કે વેણુ ગીત, યુગલ ગીત, એ બધું આપણે એમાં ગાન કરવાનું, ગોપી ગીત. તો આપણે શું કરીએ? એ બધું તો પ્રભુ કૃપાથી જેને આવડતું હોય એ કરે, નહીં તો આપણે ભાવના તો કરવા બેસતા જ નથી પહેલી વસ્તુ. પરંતુ કદાચ ને એવું આપણને એમ થાય કે ના સ્ફુરાયમાન થયું છે કે ચલો આપણે શરીરે જે આજ્ઞા કરી છે કે અનુસારમાં થોડીક ભાવના કરવી જોઈએ, તો આપણે વિપ્રયોગની ભાવના કરવા બેસીએ. તો આપણે આપણી રીતે વિચાર કરીએ કે અચ્છા ઠાકોરજી અહીંયા પધાર્યા હશે, ઠાકોરજી અહીંયા પધાર્યા, અરે ઠાકોરજી અહીંયા એ કર્યું, આમ કર્યું, તેમ કર્યું. પોતાની ઈચ્છાથી પોતાને જે સૂઝ પડી રહ્યું છે એ પ્રમાણે વિચાર કરી રહ્યા છીએ. તો કે નહીં, મનોકલ્પિત વિચાર નહીં. એટલા માટે જ આપણે લખ્યું છે કે વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત એ કરવા, અને એની અંદર જે વ્રજભક્તોએ જે ભાવ પ્રગટ કર્યા છે એ ભાવની ભાવના કરવી, એ ભાવની ભાવના કરવી. તો એ ભાવની ભાવના કેવી છે કે ઠાકોરજીને એકદમ ઉષ્ણકાલ છે તો ઠાકોરજી બિરાજ્યા છે વૃક્ષની નીચે, અને જે બાદલ છે એ હલકા હલકા બુંદની વર્ષા કરી રહ્યા છે. તો એ ઠાકોરજીને સુખરૂપ થઈ રહ્યું છે. અત્યારે બાદલ પોતાની સેવા આપી રહ્યો છે કે ઠાકોરજીને જે સુખરૂપ થાય એ પ્રમાણે થોડી હલકી છાયા કરી અને ઝરમર વરસાદની જેમ હલકા બૂંદમાં જેમ આપણે ફુવારો કરીએ ને ઠાકોરજીના સન્મુખમાં, એવી રીતે વાદળ પોતાની સેવા આપી રહ્યું છે. તો એવી ભાવના કરીએ. ઠાકોરજી ગિરિરાજજી ઉપર ચઢી રહ્યા છે ગાયોને લઈને, અને ત્યાં આપ ખેલ કરી રહ્યા છે. ક્યારેક ગોપ બાળકોની સાથે બિરાજીને આપ છાક આરોગી રહ્યા છે. એવી ભાવનાઓ આપણે કરીએ, કારણ કે એવી ભાવનાઓ બ્રજભક્તોએ કરી છે. તો આપણે એમની જ પદનક્ષો પર આપણે ચાલવાનું એટલે એવી ચાલવાની વિનંતી કરવી કે આપને જે સુખ ઠાકોરજી તરફથી પ્રાપ્ત થયું છે એવું અમને પણ પ્રાપ્ત થાય, કંઈક કણિકા અમને પણ પ્રાપ્ત થાય, એવી વિનંતી આપણે ઠાકોરજીને કરીએ. એ વ્રજભક્તોને કરીએ કે એમની કાનીથી કંઈ લાગવગ એ મારી વાત કરને આપણે એમ કહીએ ને, એમ કરીને બીજાને આપણાથી બોલાતું ન હોય
આપણાથી બોલાતું ના હોય એટલે જે આગળ હોય કે જે વધારે બોલી શકતું હોય એને આપણે એમ કહીએ, મારી વાત કર ને, વાત તો કર, મારું કાંઈક કામ નીકળી જાય, મારું કામ થઈ જાય, એવી રીતે આપણે વાત કરીએ. એટલે પેલી બેન કે જે આ કંઈક વિનંતી કરવા માંગે છે, તો એમ કરીને એ લાઘવક થાય. ત્યારે ઠાકોરજી એ દ્રષ્ટિ કરે, એમ કે ને કે નામનો મહિમા આવે. તો એ પ્રમાણે એમ કે આ વસ્તુ સ્થિતિ થાય છે કે જે રીતે ઠાકોરજીની ભાવના આપણે કરવી જોઈએ કે આ સમયમાં ઠાકોરજી દર્શન આપે તો અમને કેવો ઠાકોરજીએ સુખ આપ્યો છે, ગોચારણ માટે પધાર્યા છે, પણ હવે વહેલા ઠાકોરજી ક્યારે પાછા પધારશે, તો એ રાહ જોવાની એવી ભાવના કરવી, એ બધું આપણે વિચારવાનું, એવી ભાવનાઓ કરવાની. તો એ બધી ભાવના કરવી, એ બધું 24 વચનામૃતની અંદર લખ્યું. પછી લખ્યું છે કે પિંડરું હોય તો કઈ રીતે પાલન કરવું, સૂતક હોય તો કઈ રીતે પાલન કરવું, એ બધો પ્રકાર લખ્યો છે. વાહ, લ્યો. તો એ 24 વચનામૃત તો શ્રી ગોકુલનાથજીના એટલા એક શબ્દો એટલા સુંદર અને એવા સટીક છે કે જેનાથી આપણને આપણી હરેક ચિંતાનું નિવારણ આપણને એની અંદરથી મળી જાય છે. અને એ શ્રી ગોકુલનાથજી એવી આજ્ઞા કરે છે કે આ બધું કરવું અઘરું છે પરંતુ અશક્ય નથી. જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય, શ્રી ગુસાઈજીની કૃપા થાય તો આ બધું નિભાવવું પણ શક્ય થઈ જાય છે. એના માટે શ્રી ગોકુલનાથજીને શરૂઆતમાં જેમ આજ્ઞા કરે છે કે આ સંસાર છે એક વૃક્ષ છે. વૃક્ષની અંદર ઘણી બધી શાખાઓ છે, ડાળીઓ ઘણી બધી છે. એની અંદર પત્તાઓ પણ છે અને ફળ પણ છે. તો કે ફળ કયા છે? તો કે સુખ અને દુઃખ, બે ફળ છે. પત્ર તો ઘણા છે, આપણે કાર્ય તો ઘણા કરીએ છીએ, પણ ઘણા કાર્યથી આપણને ફળ શું મળે છે? સુખ મળે યા તો દુઃખ મળે, બે જ ફળ મળે છે. હવે એ આખું વૃક્ષની ઉપર કોઈ એવી વેલ ચડી જાય કે જેનાથી એ વસ્તુ જેને કહે ને કીડા લાગી જાય, વૃક્ષની ઉપર જો કીડા લાગી જાય તો પત્રા એ પણ તૂટવાથી ડરે, ફળ એ પણ તૂટવાથી ડરે અને ડાળીઓ એ પણ તૂટવાથી ડરે. પણ મૂળ મજબૂત હોય તો એને કંઈ જ ન થાય. તો શ્રી ગોકુલનાથજી એમ આજ્ઞા કરે છે કે આપણું મૂળ શું છે? તો કે ઠાકુરજી, શ્રી વલ્લભના ચરણારવિંદ, એની આશ્રય, એ આપણો મૂળ છે. જો મૂળ આપણે પકડી રાખીશું તો આપણને આ સુખરૂપી ફળ પણ આપણને આડું નહીં આવે ને દુઃખરૂપી ફળ પણ આપણને આડું નહીં આવે. પણ જો મોહરૂપી વયાર શબ્દ આપ્યો છે એની અંદર, તો કે વયાર શું છે? વયારનો મતલબ જેમ કહે ને કે જંગલી જાનવર, વ્યાલ આમ તો કહેવાય શબ્દને, પણ એ અપભ્રંશ થઈને વયાર થઈ ગયું છે. એક વયારનો શબ્દ આવે, અર્થ થાય પવન, ઝોકા, એક હવાનો ઝોકો આવ્યો તો એને પણ આપણે આમાં સમજી શકીએ. એ ઝોકો એટલો તેજ હતો કે બધું પત્તા અને ફળ ને બધું તૂટીને પડી ગયું. તો અહીંયા આપણને મોહરૂપી વયાર, જંગલી જાનવર શું થાય કે આપણે એનાથી ડરીએ, તો કે મોહરૂપી વયારથી આપણે ડરવાનું છે. કારણ કે આ સંસાર આપણને મોહમાં જકડી લે છે. જંગલી જાનવરના જકડમાં આપણે આવી જઈએ તો આપણે છૂટી ન શકીએ, પરવશ થઈ જઈએ, એના વશ થઈ જઈએ. એટલે મોહ જ્યારે લાગે છે તો આપણે એના વશ થઈ જઈએ છીએ. તો એનાથી શું થાય છે કે આપણને સુખ પણ લાગે, સુખ આવે એટલે આપણે અતિશય ખુશ થઈ જઈએ. પછી એ ખુશી થોડીક વારમાં જતી રહે ને એટલે પાછા હતાશ થઈ જઈએ. દુઃખ આવે તો એટલો બધો ક્લેશ હૃદયમાં થાય કે એમાં પણ આપણને બુદ્ધિ સ્થિર ન રહે. એટલે મૂળ રૂપ ક્યાં આવશે? આપણી બુદ્ધિની સ્થિરતા. અને બુદ્ધિની સ્થિરતા ક્યાં હોવી જોઈએ? તો કે શ્રી વલ્લભની ચરણારવિંદ. અને વલ્લભના ચરણારવિંદમાં જો હશે તો આપણને આ મોહરૂપી જે વયાર, જે જંગલી જાનવર છે, એ આપણું કાંઈ બગાડી નહીં શકે. નિડરતાથી આપણે એની સામે ઊભા રહીશું તો એ જાનવર પણ જતો રહેશે. તો એ નિડરતા આપણે પ્રાપ્ત કરવા માટે આ મોહરૂપી વયારને
ગણતરી આપણે આમાં જોવાની કે આપણને સુખથી બહુ હર્ષ ન કરવો, દુઃખથી બહુ ક્લેશ ન કરવો, બંનેમાં સમાનતા રાખવી. સુખ આવ્યું તો પણ ભગવદ ઈચ્છા, દુઃખ આવ્યું તો પણ ભગવદ ઈચ્છા. શ્રી ગોકુલનાથજી એ જ આજ્ઞા કરે છે. 24 વચનામૃત જો ક્યાંય તમારી પાસે બિરાજતા હોય તો ચોક્કસ વાંચન કરજો, કદાચ કોઈ કર્યું પણ હોય. એક એક શબ્દમાં ભગવદીયનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, ભગવદીયનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, ભગવદીયને આગતા સ્વાગતા, વૈષ્ણવની આગતા સ્વાગતા કેવી રીતે કરવી, કેવું સ્વરૂપ એને જાણવું, એ બધો ખુલાસો એની અંદર કરેલો. હું એ પુસ્તક જ સાથે લઈને આવવાની હતી. મેં કીધું કે આપણે એમાંથી જ આપણે લઈને બેસીએ તો એમાં જ આપણા આજનો દિવસ તો આજનો તો થતે જ, પણ હજી પણ એટલું બધું એની અંદર કેમ કે એક દિવસમાં પૂરું થાય એવું છે જ નહીં. ભગવદીય ઘરે આવે તો એને ઠાકુરજી વત જાણવું, હરિગુરુ વૈષ્ણવ એક સ્વરૂપ જાણીએ તો એમને એ પ્રમાણે સ્નેહથી એમને બારગામથી પધાર્યા હોય તો સ્નાન આદિની વ્યવસ્થા કરી દેવી, એમને ભોજન આદિની વ્યવસ્થા કરવી, એમને આરામની વ્યવસ્થા કરવી, એ બધી રીતે એમની આગતા સ્વાગતા કરવી, એ બધો જ પ્રકાર એની અંદર આપણને સમજાયો છે. શ્રી ગોકુલનાથજી તો એવી આજ્ઞા કરે છે કે આપણે એમાં વૈષ્ણવ જો ઘરે આવ્યું હોય તો એને તેલ ઉબટનાથી સ્નાન કરાવવું એ તો શક્ય નથી. એનો મતલબ છે કે એની વ્યવસ્થા કરી દેવી, એની વ્યવસ્થા કરી દેવી કે જેનાથી એ સુખરૂપ રહી શકે. તો એ આજકાલ 4 લોકો આવે તો અમુક લોકોને ગમે ન ગમે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો એ વૈષ્ણવના સ્વરૂપને સમજવું. પછી વૈષ્ણવમાં દોષ ન જોવા, એનો ખુલાસો કરેલો છે કે ભાઈ દોષ જોવાથી આપણું જ એક વસ્તુ સમજો કે સામેવાળા પાસે જો ગુણ છે અને આપણે જો ગુણને ગ્રહણ કરીશું તો આપણે પણ અલંકૃત થઈશું. સામેથી જે વસ્તુ આપણે લાવીશું, ઘરમાં બજારથી જે વસ્તુ આપણે લાવશું તો ઘરની અંદર જો કચરો લઈને આવશું તો કચરો ઘરની શું શોભા વધારશે, અને સારી સારી વસ્તુ લાવીશું તો ઘરનું સુશોભન થશે. તો એ જ રીતે છે કે સામેવાળી વ્યક્તિની અંદર શું ગુણ છે. જો ગુણ અને દોષ બધાની અંદર છે, કોઈ 32 લક્ષણો નથી, બધાની અંદર ગુણ પણ છે, બધાની અંદર દોષ પણ છે. પણ શું ગ્રહણ કરવું એ સૌથી મોટો ગુણ છે. તમે દોષ લ્યો છો કે ગુણ લો છો એ તમારી ઉપર આધાર રાખે. તો એ વૈષ્ણવની અંદર શું ગુણ છે, ચલો એની વાણી સુંદર છે પણ કામ નથી બરોબર તો એને વાણી દ્વારા સેવા અપાવો કે ભાઈ તું ફલાણે આ રીતના બોલીને આટલું કાર્ય કરી દે તો એ કાર્ય થઈ જાય. કોઈનું કાર્ય સારું હોય, કોઈને બોલતા ન આવડતું હોય યા વાણીમાં દોષ હોય તેને કે ભાઈ તું ખાલી ઠાકોરજીને અષ્ટાક્ષર બોલતા બોલતા આટલું સેવા કરી દે તું, કારણ કે એ ગુણ છે એની અંદર. તો એ ગુણનું આપણે ગ્રહણ કરી લીધું કે ભાઈ તું આવ્યો છે તો સરસ કર્યું પણ તું આટલી સેવા કરી દે ને. પાછું એના માટે એવું નહીં કે હું મારું માન છોડીને એને આ કામ ન કહું, અરે એને થોડી કહેવાય ગઈ એ તો બહુ બોલકણી છે ને બહુ આડું અવડું બોલે છે, મારે એનું કંઈ કામ નથી. તો કે ના, એ દોષ નહીં જોવાના. અગર આપણી ઘરે આવ્યા છે તો એનો સહર્ષ આનંદથી એનો આવકારો, અને એના પછી એની અંદર જે ગુણ છે, કોઈને સિલાઈ સુંદર આવડતી હોય, ભલે પોતાની અંદર એટલું એ શું કહેવાય લુક વાઇઝ એનો દેખાવ એટલો સારો ન હોય તો આપણને એમ થાય કે અરે આ ક્યાં આવીને ઊભી થઈ ગઈ. પણ એને સિલાઈ કામ એટલું સુંદર આવડતું હોય, ઠાકુરજીના વાઘા વસ્ત્ર સુંદર સીવતા હોય તો આપણે એને ચોક્કસ એ સેવા આપવી જોઈએ. તો એ બધા ગુણ કઈ રીતે ગ્રહણ કરવા. દોષ જોઈએ તો આપણને સૌથી પહેલાં એમ થાય કે અરે એ મારે ત્યાં નહોતી આવી ને એટલે મારે પણ એને ત્યાં નથી જવું. માન, આપણે પોતાનું માન જાળવીએ છીએ. કેમ? એ સામેવાળા વૈષ્ણવનું માન નથી. અરે વૈષ્ણવ કોને કહેવાય? જેની અંદર શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી કૃષ્ણનો જેની અંદર નિવાસ છે એનું નામ છે વૈષ્ણવ. જો એક સાદો પ્રસંગ કહીએ કે વાત કહું કે મેં ક્યાંક સાંભળેલી જ છે. એક જ ઘરમાં ખૂબ સુંદર રીતે સેવા પ્રકાર ચાલે છે, વૈષ્ણવ છે, બધા જ ઘરના દેરાણી જેઠાણી બધા મળીને હળીમળીને સેવા કરે છે. પણ 2 ભાઈઓમાં અમુક સમયમાં ઝઘડો થઈ ગયો, અને ઝઘડો થયો તો એવો ઝઘડો થયો કે 2 અલગ તો થઈ ગયા પરંતુ ધંધા અલગ, બધું અલગ, કોઈના શુભ અશુભમાં જવાનું નહીં, એટલો મોટો ઝઘડો.
કોઈના શુભ પ્રસંગમાં નહીં જવાનું ને અશુભ પ્રસંગમાં નહીં જવાનું, એવો ઝઘડો થયો છે. તો કે હવે શું કરવું એમ. એટલે દેરાણી જેઠાણી ક્યાંક આડે અવડે ક્યાંય મળે ને તો એકબીજાને જોવે નહીં એવી. તો એક સમય એવો થયો કે ગુરુઘર ગામમાં પધાર્યા. ગુરુઘર બધાયને એક જ. તો પવિત્રા બારસનો સમય અને એ દેરાણી ને જેઠાણી બે પવિત્રા ધરાવવા માટે આવી ત્યાં. અને જ્યાં એકબીજાને જોઈને એવી ભેટી પડી ને બે જણી. તો કે વાહ, એને પૂછ્યું યાર તમે લોકો તો તમારામાં તો આટલો બધો દુશ્મનાવટ છે તમારા ઘરમાં, તો એકબીજાને જોતા રહે. કે હા, હમણાં થોડાક ટાઈમ પહેલા આના ઘરમાં આની છોકરીના લગ્ન થયા, અમે કોઈ નહોતા ગયા એ કે. તો કે તો અહીં તમે તો જાણે વર્ષોની વિકોટી બેનપણી હોય એવી રીતે તમે બે બહેનો તો મળો છો. તો કે અહીં તો અમે વૈષ્ણવ છીએ. હવે તો લૌકિક સંબંધ છે. તો આ તો અલૌકિક સંબંધ છે. આ અલૌકિક સંબંધ છે અમારો. એ અલૌકિક સંબંધ કેવો કે અમે તો અહીં વૈષ્ણવ છીએ. આ તો મારી સખી છે. એને હું ગળે નહીં મળીશ તો કોને મળીશ જઈને? એટલે આ વૈષ્ણવતાનો સંબંધ છે. આ હમણાંનો જ પ્રસંગ છે ક્યાંકનો, ક્યાં સાંભળ્યો તો યાદ નથી મને, પણ એ વસ્તુ છે કે આ રીતના આજે પણ એ જીવો પોતાનું વૈષ્ણવત્વ સાચવે છે કે ગુરુની સન્મુખમાં આવ્યા છીએ, કોઈ વૈષ્ણવને ત્યાં મળ્યા છીએ તો જાણે કાંઈ લૌકિક સંબંધ છે જ નહીં એવી રીતે મળ્યા છે. તો એવો ભાવ પણ તો હોવો જોઈએ. હૃદયની અંદર એકવાર કટુતા આવી જાય ને તો એની કટુતા હટતા વાર લાગે છે, બહુ સમય લાગી જાય છે. એ કટુતાને હટાવવી બહુ અઘરી છે. કોઈના માટે આપણને અભાવ આવી ગયો હોય ને તો એ ગમે એટલું સારું કામ કરે ને આપણને કોઈ દિવસ એનો સારાઈ દેખાતી જ નથી. એટલે શ્રી ગોકુલનાથજી એમ જ આજ્ઞા કરે છે કે સામે માન નહીં જોવું પોતાનું, કઈ રીતે એ વૈષ્ણવને સુખ થશે એનો વિચાર કરો. અને વૈષ્ણવને ત્યાં અમારા કાકાજી પણ આજ્ઞા કરશે કે કોઈ ભગવદીયને ત્યાં એવું કંઈક આપણને પ્રાપ્ત થતું હોય કે જે પ્રભુને નજીક લઈ જાય, આપણને પ્રભુને રીઝવવા માટે કંઈ આપણને કામ લાગતું હોય તો નમીને પણ 50 વખત પણ એમની પાસે જજો. નમીને પણ જજો. ભલે આપણે બાળક છીએ તો શું થઈ ગયું, પણ એ ભગવદીય જો આપણને પ્રભુની પાસે લઈ જવાનો પણ એવો કોઈ રસ્તો બતાવતો હોય કે એવો કોઈ અનુભવ બતાવતો હોય તો એની પાસે ચોક્કસ નમીને જજો. તો એ જ્યારે બાળકોમાં પણ અમને પણ જો આપ આજ્ઞા કરતા હોય તો વૈષ્ણવ તો પોતાની સાથે એવા સંબંધ જે અલૌકિક સંબંધ છે એમાં ક્યારેય લૌકિકતા નહીં જોવી કે તું તો મારા પ્રસંગમાં આવી નહોતી એટલે હવે હું તારી ઘરે નહીં આવું કોઈ દિવસ. એ અલૌકિક સંબંધને લૌકિક સંબંધથી કોઈ લેવા દેવા જ નથી. જાય તો ઠીક, ન જાય તો ઠીક. આ તો મારે ત્યાં આવું થયું, મોડે ના આવી, મારે શું એને ત્યાં લેવા દેવા કરવાનું? ના, એવો વિચાર પણ નહીં લાવવો. એટલા માટે આજ્ઞા કરે છે શ્રી ગોકુલનાથજી કે માન છોડીને પણ વૈષ્ણવને ત્યાં ચોક્કસ જવો. એ પણ શ્રી 24 વચનામૃતની અંદર આપણે આજ્ઞા કરી છે. ઠાકોરજીના શૃંગાર કેવા હોવા જોઈએ, કઈ શૃંગારને શું કહે છે એનો પણ ખુલાસો કર્યો છે. જેવી રીતે શ્રી હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં, બીજા શિક્ષાપત્રની અંદર શૃંગારનું વર્ણન છે એ પ્રમાણે એ બધું છે. ત્રીજા શિક્ષાપત્રની અંદર દુસંગનું વર્ણન છે, 12મા શિક્ષાપત્રની અંદર વિરહનું વર્ણન છે. તો એ પ્રમાણે શ્રી ગોકુલનાથજીએ પણ આ પ્રકાર આપણને ક્ષણે સાવચેત કરતા આપણને આ પ્રકાર અને આ ગ્રંથો આપણને આટલો શ્રમ લઈને આપણને આપ્યા છે. એવી જ રીતે શ્રી ગોકુલનાથજીના હાસ્યામૃત લગભગ બધાની પાસે બિરાજતા પણ હોય, વાંચતા પણ હોય છે. ઘણા એમાં શબ્દો એવા છે, પ્રસંગો એવા છે જે સમજાતા નથી કે આ શું આજ્ઞા કરવા માગે છે. એના ઘણા બધા અર્થો થાય છે એ પ્રસંગોના. એમાં પહેલો જ પ્રસંગ છે બેરા જમાઈનો. એ તો એટલો રટેલો છે અને એના દ્વારા સંસાર કેવો છે એનો ખ્યાલ આવે છે આપણને કે સંસારમાં આપણે શું વિચારીએ છીએ, જીવ આજકાલના જીવ કેવા છે એ એક જ પ્રસંગથી આપણને સમજાઈ જાય. પ્રસંગ આપણે ભલે ધ્યાન છે તોય આપણે જોઈ લઈએ. એક જમાઈનો સસરો બીમાર પડ્યો. હવે જમાઈ છે બેરા, સંભળાતું છે નહીં. હવે બીમાર પડ્યો તો એને કહે કે હવે મારે જોવા તો જવું પડશે, જોવા નહીં જાઉં તો
લોકોમાં ખરાબ લાગશે, લોકોમાં થૂથું થશે. હવે શું કરું? પણ હવે ત્યાં જઈશ તો કાંઈક વાત તો કરવી પડશે, એને ખબર અંતર પૂછવા પડશે. ખબર અંતર પૂછીશ તો એ શું બોલશે એ તો મને ખબર પડશે કે સંભળાતું જ નથી. તો એ જવાબ આપશે. તો હવે પછી હવે જમાઈએ શું વિચાર્યું કે હવે હું એમ કામ કરું કે એ જવાબ એ હું જે પૂછું ને એમાં એ આમ જ બોલશે. એટલે હું એને એમ કહીશ કે હા હા બહુ સારું, ઈ જ સારું છે, હા હા બહુ સારું, ઈ જ સારું છે. એ કાંઈ પણ બોલે ને એટલે હું આ જ જવાબ આપીશ. એટલે એ હું પ્રશ્ન પૂછીશ એટલે એ આમ જ જવાબ આપશે. એટલે હું એને આ પ્રમાણે સામે કહી દઈશ કે સારું સારું, તમારા માટે એ જ સારું છે. એ બધું ગોખી કરીને જમાઈ ગયા સસરાની તબિયત જોવા. હવે સસરાની તબિયત જોવા ગયા એટલે સસરા તો બિચારા પથારી પર છે. હવે પૂછ્યું કે તબિયત કેમ છે એમ, કે આ પડ્યા છીએ હવે કે આમાં હું હવે ઉપાડી લેવું. સસરાએ જવાબ એમ આપ્યો. હવે એને હું વિચારી રાખ્યું હતું કે હવે સારું છે, પેલા કરતા સારું. પછી એટલે એમ ને સારું સારું બહુ સારું હો. બધા આજુબાજુ જેટલા લોકો બેઠા હતા એમ કે આ આવું કાં જવાબ આપે છે જમાઈ. પછી કે ઠીક હશે, હાલો જમાઈને તો કાંઈ કહેવાય નહીં. એટલે જમાઈ બીજું કાંઈ ખાવાનું પચે છે કે નહીં બધું એમ. તો એને એમ વિચારી રાખ્યું તો એમ જ બોલશે કે હા હા બધું પચે જ છે. પણ સસરા એમ જવાય પથરા પચે છે. સસરા એમ જવાબ આપ્યો કે પથરા પચે છે. એટલે જમાઈ બોલ્યા સારું સારું, તમારા માટે એ જ ખોરાક સારો છે. કે સારું સારું એ જ દેતા રહેજો, તમારા માટે એ જ ખોરાક સારો છે. આજુબાજુ લોકોને આશ્ચર્ય થઈ ગયું કે હાય હાય આ જમાઈને શું થઈ ગયું છે. ઈ કે આવું કામ બોલે. પછી ત્રીજો પ્રશ્ન કર્યો કે હવે જલ્દી સારા થઈ જાવ છે ને, હવે તો મરણ પથારી સ્મશાને જઈને સારું થશે. સસરાએ એવું કીધું હોય. અરે બસ બસ બહુ સારું બહુ સારું, તારા મગજને હૃદયને ઠંડક પહોંચી. ઓહો હો, હવે તો બધાને એમ થઈ ગયું કે જમાઈ લઈને ફૂટી નાખીએ. સસરા એમ બોલે છે કે હવે તો મરણ પથારીમાં છું, હવે તો જાઉં ત્યારે જ શાંતિ થશે. અને આ જમાઈ કહે છે કે સારું સારું, કે અમને એમાં જ શાંતિ છે. પછી બધાને પૂછ્યું ત્યારે ખબર પડી કે આ સસરા તો અરે જમાઈ તો બેરા છે એટલે આવું બધું થયું. ત્યારે બધાને થઈ એટલે શ્રી ગોકુલનાથજી આ હાસ્યામૃત દ્વારા શું આજ્ઞા કરવા માંગે છે આપણે એ સમજવાનું છે. જીવ પોતાની રીતે પોતાની ઈચ્છા વિચારી લે છે, પણ પ્રભુ શું કરવા માંગે છે કે શું આપવા માંગે છે એનો એને ખ્યાલ જ નથી આવતો. એટલે પોતાની જ રીતે આપણે એમ કહીએ ને કે જેમ આ ઉદાહરણ ન દેવાય પણ પિક્ચરમાં જેમ બતાવે કે ભાઈ એ પ્રાર્થના કરવા ગઈ, પ્રાર્થના કરવા ગઈ કે મારું ફલાણું સારું કરી દેજો, ઢીકણું સારું કરી દેજો. તો જે પણ દેવી દેવતા હોય એને ત્યાંથી છે ને ફૂલ પડે, પુષ્પવૃષ્ટિ થાય ને ફૂલ પડે, ગેંદાનું ફૂલ નીચે પડે આવીને. એટલે ફૂલ પડે ને એટલે એ હા 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 મને તો ભગવાને આશીર્વાદ આપ્યા, મને ભગવાને આશીર્વાદ આપી દીધા. એટલે ખુશ થતે થતે જાય. બરોબર. હવે એમાં એને સારું થઈ જાય તો ઠીક છે, ન થાય તો પાછા કે લે આમાં મને આવું કાં કર્યું, આવી રીતના કેમ કર્યું, એને ભગવાને મારી સાથે આવું કેમ કર્યું. મેં તો આટલી બધી પ્રાર્થના કરી હતી, મેં આટલો ચઢાવો ચડાવ્યો હતો અને તોય મને કેમ આ રીતના એમ કે ભગવાને મારું કાર્ય સિદ્ધ ન કર્યું. જીવે પોતે વિચાર્યું હોય કે હું આટલું રોકાણ કરીશ તો મને આટલો નફો મળશે. જીવ એમ વિચારે કે મેં આટલું રોકાણ કર્યું છે તો મને આટલું ડબલ કે 4 ગણું કે એવું મને અહીંયા નફો થશે. પરંતુ જોગાનું જોગ એમાંથી અડધું એને માંડ મળતું હોય તો એ એમ વિચાર કરે કે હા, એટલે એ રોકાણ માટે પહેલાથી રોકાણ કર્યા પછી એ ભગવાનને જઈને ચડાવો ચડાવી આવે કે મને તો 4 ગણું મળવાનું જ છે, પણ હાલો ને ભગવાનને ચડાવે. પણ ઠાકોરજીને તો કંઈક બીજું જ કરવાની ઈચ્છા હોય તો શું થાય, એનું કાર્ય સિદ્ધ ના થાય. પણ પોતે તો એમ જ વિચારે કે ના ના મારું કાર્ય સિદ્ધ થઈ જ જશે, થઈ જ જશે. તો એ બેરા જમાઈ જેવું છે કે ના મેં વિચાર્યું છે ને એ જ થશે. ઠાકોરજી પર દોષારોપણ આવે, અભાવ આવે,
એવું બધું કાર્ય થાય. એટલે શું ગોકુલનાથજી આ પ્રસંગથી એમ સમજાવે છે કે તમારા મસ્તિષ્કને ખોલો. તમે તમારું જ ધાર્યું તમે એમ કરાવો, ઈચ્છા કરો કે ઠાકોરજી તમારું જ ધાર્યું કરે, તો એ શક્ય નથી. એટલે તમારું મન ઠાકોરજીને સમર્પણ કરો અને ઠાકોરજી જે આપણને કહેવા માગે છે કે આજ્ઞા કરવા માગે છે, એ આપણને શું પરિસ્થિતિમાં મૂકવા માગે છે, એ બધાનો સ્વીકાર કરો. અને એ બધાને સાંભળતા એમ કહેવાય કે અંતર્મનના ચક્ષુ, અંતર્મનના કાન આપણે ખોલો, ત્યારે આપણને ઠાકોરજી શું બોલે છે ને એ ખબર પડશે. કે હવે ઠાકોરજી બોલે છે કેવી રીતે ખબર પડે? ઠાકોરજી બોલે છે કે ઠાકોરજી કૃપા વિચારે છે, ઠાકોરજી પ્રસન્ન છે, કેવી રીતે ખબર પડે આપણને? તો એના માટે પણ આપણે આજ્ઞા કરે છે કે ઠાકોરજીને જે પહેલી વસ્તુ આપણે એમ કહીએ કે ક્યારેક આપણને છે ને પુસ્તકમાંથી એનું નિરાકરણ મળે, યા ક્યાંય વૈષ્ણવો ભેગા થયા હોય અને વૈષ્ણવો દ્વારા આપણને આપણી કોઈ ચૂક થઈ હોય, કોઈ અપરાધ થતો હોય તો એનું નિરાકરણ મળે. ક્યારેક છે ને આપણે એકલા એકલા બેસીને આપણું કાર્ય કરતા હોઈએ. લોકોની એક જે સાધારણ ઉક્તિની જે વૃત્તિ છે ને, એ હું કહું કે હું ભલે ને મારું ઘર ભલું, તો એ યોગ્ય નથી. એનું કારણ છે કે આપણો માર્ગ દૂતીનો માર્ગ છે, દૂતીનો માર્ગ છે. જેમ તમે કહો છો ને કે મારી વાત કર ને, મારી વાત કર ને, એ દૂતીનો માર્ગ છે. મારી વાત કરી મેં તે કીધું જેને કીધું એવી રીતના. એટલે એ જ્યાર સુધી નથી થતું ને, જ્યાં સુધી કોઈને લાગે હા મારી પાસે કોઈ છે નહીં ને કે હું એને ટલ્લો મારું, જરા જઈને એવો ટલ્લો મારવાનો મારી પાસે કોઈ બેઠું નથી અત્યારે. એટલે એકબીજાને આગળ કરવું એનું કારણ છે એક કે આપણે એમ જો વ્રતચર્યાનું જોઈએ, જો વાતમાંથી પ્રસંગ નીકળે છે તો એ શ્રી વલ્લભની કૃપા છે કે જે સ્ફુરાયમાન થાય છે એનું વર્ણન કરીએ. જ્યાં વ્રતચર્યાનું આપણે અત્યારે વ્રતચર્યા ચાલી રહી છે, કાત્યાયની વ્રત ચાલે છે, તો કેમ બધાના હૃદયમાં તો મનોરથ એક જ હતો કે ઠાકોરજી પતિ રૂપે પ્રાપ્ત થાય, બરોબર? લેકિન બધા અલગ અલગ નથી ગયા કે હાલને હું મારી રીતે જઈને યમુનાજીનું સ્નાન કરી આવું, યમુનાજીનું પૂજન કરી આવું. કોઈ એવું નથી કર્યું કે આપણે 4 જણ જઈ આવીએ, ઓલા ભલે વધાર્યા, આપણે નથી લઈ જવું કોઈને, આપણે જઈએ પછી ઓલા મોડું કરશે, ઓલા આમ કરશે, ઓલા તેમ. ના, એવું નથી. સેંકડો ગોપીજન છે, 1 2 10 20 50 નહીં, સેંકડો ગોપીજન છે. એકબીજાના હાથમાં હાથ પરોવીને ઊંચા સ્વરથી ગાન કરતા કરતા જાય છે. શું ગાન કરે છે? ઠાકોરજીના ગુણગાન. ઠાકોરજીના ગુણગાન ગાતા ગાતા જાય છે. અને એવી રીતે જાય છે કે એકબીજાને એમ થઈ ગયું કે ઠાકોરજી અમારી આસપાસ જ છે. એવી રીતે ઠાકોરજીના ગુણગાન કરતા કરતા સેંકડો ગોપીજનો નંદાલયમાંથી, કુમારિકાઓનો મનોરથ છે ને, એટલે નંદાલયમાંથી એ યમુનાજીના તટ ઉપર જાય છે. અને ત્યાં જઈને બધા સાથે મળીને એ સ્નાન કરે છે. અને સ્નાન કરીને છે ઠાકોર બાલુકામાંથી, ત્યાં જે યમુનાજીના તટની જે રજ છે એનાથી શ્રી યમુનાજીનું સ્વરૂપ સિદ્ધ કરે છે. એને નામ આપે છે કાત્યાયની. અને એ પ્રમાણે એમનું વ્રત મહિના સુધી એ વ્રત કરે છે. અને વ્રત કરવાનું એ કાત્યાયનીનો શ્લોક છે જે અપરસમાં જ બોલાય, અત્યારે ન બોલાય. એટલે અત્યારે જો કે વ્રત ચાલુ જ છે, આ પૂનમે પૂર્ણ થવાનું છે. શ્રી વલ્લભની કૃપાથી જે મારી સાથે જોડાયેલા છે એ બધાનું તો લગભગ છેલ્લા 4-5 વર્ષથી એ વ્રત ચાલે જ છે. આપણે વ્રતમાં બધા એમાં પણ પ્રશ્ન, એટલે અત્યારે વાત એ કરવાની છે કે આપણે એકલાએ આગળ નથી વધવાનું. આપણે એકલાએ આગળ નથી વધવાનું, આપણી સાથે યુથ છે. એકલ દોકલ સખી નહીં, યુથ છે. યુથના યુથ ચાલે છે, પરિકરના પરિકર સાથે ચાલે છે. તો એ જ પ્રમાણે આપણે પણ આગળ વધવાનું છે. શ્રી ગોકુલનાથજી એ જ આજ્ઞા કરે છે કે તમે એકલા ઠાકોરજીને રીઝવી નહીં શકો.
આમાં એવું છે કે ભાઈ આની હાથની સામગ્રી ઠાકોરજીને સરસ લાગતી હોય, આના હાવભાવ સારા લાગતા હોય, આના હાથના વાઘા વસ્ત્ર સારા લાગતા હોય, આના હાથની સજાવટ સારી લાગતી હોય, આના મુખેથી કીર્તન સુંદર લાગતા હોય, તો એ બધા હળી મળીને ઠાકોરજીને રીઝવે. એક ગોપી એમ વિચારે કે ક્યાંક આ ગોપીના વિનંતી કરવાથી કે આની કોઈ એવા રીઝવવાથી ઠાકોરજી એની ઉપર કૃપા દ્રષ્ટિ કરશે તો અમારા બધા પર થઈ જશે, એકની ઉપર કરશે તો અમારા બધા ઉપર થઈ જશે. કદાચ કોઈનું કીર્તન સાંભળીને આપ નીજી જાય તો એના ઉપર કૃપા દ્રષ્ટિ કરશે તો અમે બધા એની આસપાસ જ છીએ ને, એટલે આપ કૃપા દ્રષ્ટિ કરશે. સુંદર વાઘા વસ્ત્ર ધારણ કરશે ને એ જોઈને આ પ્રસન્ન થશે તો કે અરે વાહ, આ કોણે સિદ્ધ કર્યું? તો એના માટે પણ આ પૂછશે તો એના માટે પણ સખીજનો બધા સાથે હશે તો બધા પર કૃપા દ્રષ્ટિ થશે. તો એ પ્રકાર છે કે આપણે યુથને યુથ સાથે રહીએ છીએ. વ્રતચર્યાની અંદર ઘણા લોકો મને એવું પૂછે છે કે એ તો ઠાકોરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે બધી વિનંતી હતી. પહેલી વસ્તુ તો એમ કે છે કે આપણે આ અન્યાશ્રય ન થાય. કાત્યાયનનું વ્રત કરીએ, કાત્યાયનનો શ્લોક બોલીએ તો એ અન્યાશ્રય ના થાય. બીજો પ્રશ્ન એ આવે કે એ તો ઠાકોરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવાના તો આપણે ત્યાં ઘરે ઠાકોરજી બિરાજે જ છે, પતિ રૂપે આપણને પ્રાપ્ત કરાવી દીધા છે શ્રી વલ્લભે, તો હવે આ વ્રત કરવાની શું જરૂર છે? આ બીજો પ્રશ્ન. હવે કાત્યાયની વ્રત કરીએ, માનો કે કરવાનું આગળ ચાલુ થઈ ગયું, તો એ વ્રત કરીએ તો કઈ રીતે કરવાનું? ફલાર લઈને કરવાનું, દૂધઘર લઈને કરવાનું, બ્રહ્મચર્ય પાલન કરવાનું, અસમર્પિતનો ત્યાગ કરવાનો, અન્યાશ્રય નહીં કરવાનું, એટલે કઈ રીતે કરવાનું? આ ત્રીજો પ્રશ્ન છે. આપણે પહેલા પ્રશ્નમાં આવીએ કે કાત્યાયની જે દેવી નામ આપ્યું છે એ ઠાકોરજીની શક્તિ રૂપ છે. સાથે ઠાકોરજી શ્રી યમુનાજીના તટ પરથી શ્રી યમુનાજીની જ રજ લઈ અને શ્રી યમુનાજીનું જ સ્વરૂપ સિદ્ધ કર્યું છે. એટલે શ્રી કાત્યાયનીના રૂપમાં શ્રી યમુનાજી જ છે. અને ભાગવતજીમાં જે શ્લોક આપ્યો છે એ કાત્યાયનીનો, એ શ્લોકમાં શ્રી સુબોધનીજીમાં ફેર છે. તો શ્રી સુબોધનીજીમાં જે શ્લોક આપ્યો છે એ આપણે બોલવાનું છે. એમાં મહામાયે છે, મહામાયે બોલશો તો સ્પષ્ટ રીતે અન્યાશ્રય થશે, પરંતુ આપણે મહાભાગે બોલવાનું છે તો એનાથી આપણો અન્યાશ્રય નહીં થાય અને શ્રી યમુનાજીની જ સ્તુતિ આપણે કરી રહ્યા છીએ એ પ્રકાર આવશે, એટલે અન્યાશ્રયની ગણતરી નહીં આવે. બીજું કે એ સમયમાં બીજો પ્રશ્ન કે આપણે આ તો ઠાકોરજીને પતિ રૂપે પામવા માટે કુમારિકાઓએ આ વ્રત કર્યો હતો અને આપણને તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા છે, તો આપણે હવે આ વ્રત કરવાની શું જરૂર છે? તો એનો ખુલાસો એ છે કે ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા છે, પણ આપણે ઠાકોરજીને પ્રિય થયા? આપણે ઠાકોરજીને પ્રિય થયા યા ઠાકોરજી બિરાજે જ છે, આપણને ઠાકોરજી પ્રિય થયા? શું ઠાકોરજી માટે આપણે સર્વસ્વ છોડીને કરીએ છીએ કઈ કાર્ય? આપણી અંદર અહંતા મમતાનો ક્યાંય નાશ નથી થયો. જે રસાસ્વાદ કુમારિકાઓએ પ્રાપ્ત કર્યો, શું આપણે એ પ્રાપ્ત કરી લીધો? નથી કર્યો. એટલે શ્રી યમુનાજીને રીઝવવા જરૂરી છે, એટલે શ્રી યમુનાજીને વિનંતી કરવાની જરૂરી છે. એટલા માટે આપણે આ વ્રત કરવાનું છે. વ્રત કરવાના ઘણા બધા એમાં નિયમો આપ્યા છે. હું તો શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીને એ જ વિનંતી કરું કે આપણે શ્રી યમુનાજીનું ગુણગાન, વિશેષ શ્રી યમુનાષ્ટકના પાઠ કરીએ. સવારે ઉઠીને શ્રી યમુનાજીનું ચિત્રજી તો હરેક વૈષ્ણવને ત્યાં બિરાજતું હોય. ચિત્રજીને મિશ્રી ભોગ ધરો, તમારી અનુકૂળતા હોય, લોટીજી બિરાજતા હોય, માલાજી ધરાવો, શિંગાર ધરાવો અને એમની સન્મુખમાં કાત્યાયનીનો શ્લોક 11 વાર બોલો. પછી એ મિશ્રી સરાવી ઘરમાં બધાને વાટી દો. એ બુદ્ધિ નિર્મળ આપણી તો થશે પણ ઘરના લોકોની પણ થશે, કારણ કે મહાપ્રસાદ છે. સાથે નવ યમુનાષ્ટકમ, યમુના કવચ, એવા શ્રી યમુનાજીના ગુણગાન 41 પદ, અને એવા કોઈ નિયમ કે ઘરમાં એકાદ બે વૈષ્ણવને આપણે નિત્ય પ્રસાદ લેવડાવીએ, નિત્ય નહીં તો પૂર્ણાહુતિના દિવસે તો આપણે ચોક્કસ લેવડાવીએ. તો એવો કોઈ પ્રકાર, એવો મનોરથ આપણા હૃદયમાં થાય તો એ આપણો નિયમ વ્રત કરવાનો. એનાથી વિશેષ કોઈ નિયમ રાખવાની મને નથી લાગતું કે જરૂર હોય, કારણ કે આપણે ઠાકોરજીની ટહેલમાં પણ પહોંચવાનું છે અને એની સાથે સાથે આપણા ઘરના લોકોનું પણ ધ્યાન રાખવું છે, કારણ આપણે ગ્રહસ્થમાં છીએ. એવા કોઈ આકરા નિયમ લઈને બેસી જાય
ને આપણી તબિયત ઠેકાણે પડી ગઈ તો આપણને લાફા જ પડવાના છે કે જ્યારે રાતે ઉઠીને દર દિવસે ઉઠીને તો આ નવું નવું કરી દે છે કે ભાઈ તને નથી પોસાતું તો શું કામ એને આવા આવા નિયમ વ્રત લે છે. એટલે આપણે એવું કોઈ આકરા નિયમ નથી રાખવા. જે આપણા ઘરમાં અનુકૂળતા થાય એટલું જ. આપણને જો 9 યમનાષ્ટક અનુકૂળ થતા હોય 9 યમનાષ્ટકમ કરીએ. આપણને જો 11 થતા હોય 11, 21 થતા હોય 21, 3 થતા હોય તો 3. જેટલી અનુકૂળતા આપણા થતી હોય એ પ્રમાણે શ્રી યમનાષ્ટકમનો પાઠ કરવો. સાંજે ઉઠીને 41 પદ કરવા અને સવારે જે આપણે યમુનાજીની સન્મુખમાં 11 વખત જે કાત્યાયનીનો શ્લોક બોલીએ એમાં ખાસ મહામાયેની જગ્યાએ મહાભાગે બોલવું એ ખાસ ધ્યાન રાખવું. એના કારણે અને એમાં જે પ્રમાણે નંદકુમારને પોતાના પતિ થાય એવી જે વિનંતી કરી છે કુમારિકાઓએ, આપણે એવી વિનંતી કરીએ કે જે પતિ રૂપે અમારી ઘરે પ્રભુ પધરાવ્યા છે, જે બિરાજે છે, એમને લાયક હું થાઉં. એ જે રસાસ્વાદ ગોપીજનોએ વ્રજભક્તોએ પ્રાપ્ત કર્યું એની કંઈક કણિકા મને પ્રાપ્ત થાય. હે શ્રી યમુનાજી, આપ એવી કૃપા વિચારો. તો એ કૃપા માટે પણ શ્રી યમુનાજીને જ કેમ વિનંતી કરવાની? અહીંયા પ્રશ્નોનો તો ભંડાર છે. કેમ મહાપ્રભુજીને ના વિનંતી કરી? કેમ શ્રી ગુસાઈજીને વિનંતી ના કરી? શ્રી યમુનાજીને જ કેમ કરી? કે શ્રી યમુનાજી વ્રજની અધિષ્ઠાત્રી છે અને ઠાકોરજી વ્રજના અધિરાજ છે. વ્રજની અધિષ્ઠાત્રીનો મતલબ શું? એના અધિકારમાં બધી વસ્તુ છે. શ્રી યમુનાજીના અધિકારમાં છે, એ ઈચ્છે એને એ આપી શકે છે. અને શ્રી યમુનાજી તો અત્યંત કૃપાલુ છે. તો શ્રી યમુનાજીનો સ્વરૂપ ક્યાં આવ્યું? તો કે શ્રી ગોકુલનાથજીમાં. શ્રી યમુનાજીનું સ્વરૂપ ક્યાં આવીને ઊભું રહ્યું? તો કે શ્રી ગોકુલનાથજીમાં. શ્રી ગોકુલનાથજીએ પોતાના એક એક જીવ ઉપર કૃપા કરવા માટે આપણે આ ગ્રંથોની રચના કરી, આ હાસ્યામૃતની રચના કરી છે અને આપણે જે પ્રકારે આપણા માર્ગમાં માલા તિલકનું રક્ષણ કર્યું અને એની સાથે સાથે જે 252 અને 84 વૈષ્ણવ રૂપી જે અનહદ રસ આપણને પ્રાપ્ત કરાવ્યું છે એ શ્રી ગોકુલનાથજી, શ્રી યમુનાજીના સ્વરૂપ અર્થે જ આપે એ આપણને પ્રાપ્ત કરાવ્યું છે. તો ગોકુલનાથજી પણ ચતુર્થ લાલન છે, શ્રી યમુનાજી પણ ચતુર્થ પટરાણી છે. એ સ્વરૂપે જે પ્રમાણે શ્રી યમુનાજી કૃપાલુ છે એવા જ કૃપાલુ શ્રી ગોકુલનાથજી છે. એ સ્વરૂપ અહીંયા આપણું ચરિતાર્થ થાય છે કે શ્રી ઠાકોરજીનો જે રસ પ્રાપ્ત કરાવવો, એ રસ પ્રાપ્ત કોણ કરાવશે? તો કે શ્રી યમુનાજી. અને એક આની અંદર અત્યારે જે આ વ્રતનું જે વાત ચાલી રહી છે તો આમાં એક વાત હજી કરું કે એક પ્રશ્ન એમ થાય કે યમુનાજીનું સ્મરણ આખા વર્ષમાં ગમે ત્યારે થઈ શકે, આખા દિવસમાં ગમે ત્યારે થઈ શકે. આ દિવસમાં જ કેમ કાત્યાયની વ્રત કરવું? આ જ દિવસમાં કેમ કરવું? એનું કારણ કે વ્રજભક્તોએ આ દિવસોમાં કર્યું તપશ્ચર્યા. એક કહેવાય ને કે એક તપશ્ચર્યા કરી છે, તપ કર્યું છે. કારણ કે અત્યારે સિઝન કેવી છે? ઠંડીની. ઠંડીમાં દેહનો કર્ષ કર્યો, ઉત્કર્ષની કર્ષ કર્યો કે એને ક્રશ કરી નાખ્યો. અને એવું તપમાં શરીર ક્રશ થાય, ફલાર લઈને લેવું, કંદમૂળ ખાઈને જીવવું અને સતત જપ કરતા રહેવું, એ એક તપશ્ચર્યાનો ક્રમ છે. તો એવો જ ક્રમ અહીંયા ગોપીજનોએ રાખ્યો છે કે જ્યાં સુધી આપ શ્રી યશોદા શ્રી યમુનાજી આશીર્વાદ ન આપે ત્યાં સુધી આપને રીઝવતા રહેવું. એટલે એનો એક અવધિ છે, લિમિટ જેને કહેવાય કે એક મહિનો, 1 મહિનાનું ગોપ માસ વ્રતચર્યા. હવે આના પછી જ્યારે આ માસ પૂરો થશે પછી ધનુર્માસ ચાલુ થશે. તો એવી રીતે એક મહિનાનો આ પ્રકાર છે. આમ જોવા જાઓ તો શ્રી યમુનાજી માટે તો આપણે ચૈત્રી નવરાત્રિ જે કહેવાય છે ત્યારે પણ આપણે યમુનાજીના પાઠ, યમુનાજીનું ગુણગાન, કારણ કે યમુનાજીનો ઉત્સવ છે ને એ વખતે તો યમુના છઠ આવે છે એટલે એને પણ વિલાસ આપણે કહીએ છીએ. તો એ દિવસોમાં પણ આપણે યમુનાજીના વિશેષ ગુણગાન કરીએ છીએ. કારણ કે એ સમયથી હિંડોળા સુધી યમુનાજીના દિવસો કહેવાય છે. તો એ દિવસો યમુનાજીના કહેવાય. એટલે હિંડોળા પણ યમુનાજીના તટ ઉપર જ ઠાકોરજી ઝૂલે છે. તો એ ભાવથી આવે છે. તો એ યમુનાજીના દિવસોમાં આપણે વિશેષ પાઠ કરીએ. તો આ દિવસોમાં જ કેમ કરવું?
એનો કોઈ ઉપાય ખરો? એટલે એનો કોઈ જવાબ ખરો? તો એના માટે પણ જે પ્રભુ પ્રેરણા કરે, પ્રભુ સ્ફૂર્ણા કરે છે, એ જવાબ બતાવું કે આપણે એમ કહીએ ને કે 24 કલાકની અંદર એક વખત તો ભગવાન, જે મર્યાદાની લોક ઉક્તિ છે એ બતાવું છું, 24 કલાકની અંદર એક વખત તો ભગવાન આપણી ઉપર જોવે જ છે. ક્યારેક આપણે કહીએ ને કે કાશ આ કામ મારું થઈ જાય, અને એ કામ થઈ જાય તો કે હાશ આજે તો આ ટાઈમે પ્રભુએ મેં કાંઈ બીજું માંગ્યું હોત ને તો આજે તો મારી સામે પ્રભુએ જોયું હો. આપણે એમ કહીએ, સહજ વાત છે કે આજે તો પ્રભુએ મારી સામે જોયું અને મારું કાર્ય થઈ ગયું. આજે મેં બીજું કાંઈ માંગ્યું હોત ને તો એ થઈ જતા છે. એ વિચાર આપણને આવે. એટલે 24 કલાકની અંદર એક વખત તો ઠાકોરજી આપણી સામે જોવે જ છે. ને એ સમયમાં જો આપણું એવું સુંદર વાક્ય, સુંદર મનોરથ પ્રભુની સન્મુખમાં થઈ ગયો તો આપણને એ મનોરથ સફળ થતો વાર નહીં લાગે. તો આ સમય એ જ સમજી લો કે આ કાત્યાયની વ્રતનો, આ વ્રતચર્યાનો, આ ગોપ માસનો પણ આ સમય એવો છે જ્યારે શ્રી યમુનાજી આપણી ઉપર દ્રષ્ટિ કરવા વિચારે છે, બિરાજે છે. આ આખો મહિનો એટલે છે કે આપણે એ સમયમાં શ્રી યમુનાજીને વિનંતી કરીશું તો આપ ચોક્કસ આપણી ઉપર કૃપા કરશે, કરશે રે કરશે. તો એટલા માટે આ મહિનામાં આપણે વિશેષ શ્રી યમુનાજીના ગુણગાન કરવા અને પાઠ આદિ કરવા, જેનાથી આપણને શ્રી વલ્લભનું અને ઠાકોરજીનું જે સાનિધ્ય છે આપણને પ્રાપ્ત થાય. તો શ્રી ગોકુલનાથજીના આવા અનેક પ્રસંગો છે જેના દ્વારા આપણને ઠાકોરજીની સન્મુખતા, ઠાકોરજીને અને આપણી વચ્ચે જે આવતા વિઘ્નો છે એ કેવી રીતે દૂર થાય, એ પ્રતિકૂળતા કેવી રીતે હટે, એ બધું જ જ્ઞાન, બધો માર્ગદર્શન એ આપણા ગ્રંથો દ્વારા આપણને મળે છે. એક હર્ષ અને ક્લેશનો પ્રસંગ જે આમાં વાત આવી કે બહુ ખુશી મળે તો બહુ હર્ષયુક્ત ના થવું, અને દુઃખ મળે તો બહુ ક્લેશયુક્ત ના થવું, કારણ કે બંનેમાં ગાંડા થઈ જવાય. બુદ્ધિની સ્થિરતા જતી રહે. બહુ ખુશી મળે ને તો પણ આપણી બુદ્ધિ ચકડોળે ચડે, અને દુઃખ મળે ને તોય હતાશામાં બુદ્ધિ રવાડે ચડે. ખુશી મળે તો ચકડોળે ચડે, અને હતાશા મળે, દુઃખ મળે તો આપણે રવાડે ચડીએ. ગમે એ વસ્તુ પછી એન કેન પ્રકારે અન્યાશ્રય પણ કરી નાખીએ જઈને કે ભાઈ મારું આ કામ સિદ્ધ નથી થયું એટલે હું ગમે ત્યાં જઈને એ સિદ્ધ કરાવીશ જ. ત્યારે બુદ્ધિમાં વિચારવાની શક્તિ નથી રહેતી, વિચારવાનો વિવેક નથી રહેતો. તો એનો પ્રસંગ બતાય કે એવી સ્થિતિ થાય ખરી. તો એનો પણ એક હાસ્યામૃતના પ્રસંગ છે. 3 દોસ્તારો, 3 કુંભાર છે કે ત્રણે અલગ અલગ કાર્ય કરે છે. ત્રણેય દોસ્ત, ત્રણેય મિત્રો અલગ અલગ કાર્ય કરે છે, અને એ ત્રણેય સાથે રહીને શું વિચારે છે કે એક ખોદકામ કરે છે, એક કંઈ ધોબી છે, અને એવી રીતે. તો ત્રણેય સાથે કામે જાય, પાછા આવે, ખાય પીએ, બધું સાથે સાથે રહે. હવે એક દોસ્તે કંઈક ખોદકામ કર્યું હશે ને તો એને ધન પ્રાપ્ત થયું. એક દોસ્તને ધન પ્રાપ્ત થયું, તેને ધનની ગાગર પ્રાપ્ત થઈ. હવે એને ધન આટલું બધું જિંદગીમાં કોઈ દિવસ જોયું નહીં, તો શું કર્યું, એ ધન જોઈને એને એમ થઈ ગયું કે ઓહ, પાઈ એમ થઈ ગયું. એને ધન જોયું ને તો હવે માટીની અંદરથી નીકળ્યું, તો માટીની અંદરથી નીકળ્યું એટલે ધૂળવાળું હતું. તો એણે એમ વિચાર્યું કે લાવને આને ધૂળને સાફ કરી દો. એણે જઈને નદીમાં જઈને ધોઈ. હવે ધોઈને તો એને શેમાં રાખી, પોતાના ગમછામાં એને એ બધા મહોરો જે હતી એ ધૂળવાળી હતી એટલે એની અંદર મૂકી દીધી. પછી ગમછો નદીમાં આમ કર્યો તો વજનમાં આવ્યું ને તો એક બાજુનો છેડો છૂટી ગયો, અને બધુંય ધન વયું ગયું નદીમાં. હવે એ તો ગાંડો થઈ ગયો, અને પડ્યો છે ઘરમાં. હવે આ 2 દોસ્તારો જાય, ત્રીજાનો ક્યાંક એ જ નહીં. 2માંથી એમ કે આ ત્રીજો ગયો ક્યાં, કંઈ કેટલા દિવસથી દેખાતો નથી. એ 2માંથી એકે જઈને જોયું. એણે જઈને જોયું ને તો કે અલ્યા તને શું થયું? તો એ આમ કર્યા કરે. એટલે કે ભાઈ શું થયું તને?
એને માંડ એને ઝંઝોળીને પૂછ્યું કે તને શું થયું. ત્યારે એને આમ બધી વાત કરી. તો ધન મળ્યું, પછી એને ધોવા ગયો, ધોયું તો બધી વહી ગઈ. તો પેલો એક માથા પર હાથ દઈને રોતો બેઠો હતો અને જોયા કરતો હતો, પાઈ ક્યો. તો ઓલો બીજો આવ્યો ને એ કે પાઈ તો ધોઈ ગયો. ને ત્રીજાને એમ થયું, બે ગાંડા થઈ ગયા ખાલી વિચારથી. બીજો તો વિચારથી જ ગાંડો થઈ ગયો, એને તો જોઈ જ નહોતી. ઓલાએ તો જોઈ હતી કે પાઈ ક્યો. એ કેમ બોલે છે? જેને જોઈ હતી ને એ કે છે પાઈ ક્યો. બીજાએ જ્યારે વાત સાંભળી ને તેને એમ કે પાઈ તો પાઈ ધોઈ ગયો. પાઈ તો પાઈ ધોઈ ગયો. એટલે ત્રીજો કે હાલો એક તો નહોતો આવતો, આ બીજો ગયો. એ કે બીજાને જોવા જાવ તો એ બેયને જોવા ગયા તો બે જણા એક એમ બોલે પાઈ ક્યો. ઓલો બીજો કે પાઈ તો પાઈ ધોઈ ગયો. ઓલા એક થપ્પડ મારેલા કે હું છે, શું બોલો છો? કે તમે બે જણા. તો કે આવું થયું. કે એને સિતારો વાગ્યો, ઓય માં આ શું થયું? એટલે કે પાઈ તો ધોઈ ગયો. પણ ખોઈ ગયો. તે તને પાઈ, ઓલા કે પાઈ ક્યો. ઓલા કે પાઈ તો પાઈ ધોઈ ગયો. તો ત્રીજો એમ બોલે પાઈ તો પાઈ ધોઈ પણ ખોઈ ગયો. બહુ ખુશી પડી તોય ગાંડા થઈ ગયા. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે બહુ ખુશી મળે ને તો પણ બુદ્ધિ ચલિત થઈ જાય. અને દુઃખ મળ્યું કારણ કે કોઈ દિવસે વસ્તુ જોઈ નહોતી અને પ્રાપ્ત થઈ ગઈ. આપણને એમ થાય ને કે ઓહો અમને આ વસ્તુ કોઈ દિવસ મળશે ને આપણે કોઈ દિવસ વિચાર્યું ન હોય કે સપનામાં મેં આ વિચાર્યું નથી ને મને આ વસ્તુ, ચાહે ઘર હોય, ચાહે છોકરી હોય, ચાહે છોકરાઓ હોય, આપણા માટે આપણી પત્ની હોય, ધંધામાં હોય, ગમે હોય, આપણા શરીરમાં આપણને વિચાર હોય કે મને તો આ વસ્તુ કોઈ દિવસ ઠીક થશે જ નહીં અને ઠીક થઈ જાય તોય આપણે, એટલે વૈષ્ણવની વસ્તુ અલગ છે, સાધારણ વસ્તુની વસ્તુ છે. પણ અત્યારે જીવ પણ મર્યાદામાં દોડાતો જાય છે, એમાં જ બધો મિક્સ થતો જઈ રહ્યો છે. પુષ્ટિ વિચારો બહુ ઓછા લોકો કરતા થઈ ગયા છે. એટલે આ બધું આપણે સમજવું બહુ જરૂરી છે કે બહુ ખુશી આવે તો પણ ભગવદ ઈચ્છા, બહુ દુઃખ આવે તો પણ ભગવદ ઈચ્છા. પ્રભુ જે કરશે એ સારું જ કરશે, ક્યારે પોતાના ભક્તોનું અહિત નહીં કરે. એટલે એ વિચાર કાયમ મગજની અંદર રાખવાનું. એટલે જ શ્રીરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે બુદ્ધિરૂપી રત્નને બંટીમાં રાખી અને તિજોરીમાં બંધ કરીને રાખો તો જ એ સચવાશે, નહીં તો ચોર ક્યારે ચોરી જશે ખબર પણ નહીં પડે. એટલે એ બધું ધ્યાન રાખતા શ્રી ગોકુલનાથજી અને શેરીરાયજી, શ્રી ગુસાઈજીના, શ્રી યમુનાજીના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી અને આજનું આ વર્ણન, આ વક્તવ્ય આપના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. શ્રી श्री गोकुलेश प्रभु की जय हो. श्री गोकुलेश प्रभु की जय. जय जय श्री गोकुलेश, जय गोकुलेश. जय जय श्री गोकुलेश, मारो धणी गोकुलेश. जय जय श्री गोकुलेश, मारो धणी गोकुलेश. श्री वल्लभाधीश की जय.